તો આપણે એ જોવાના છીએ અને સમજવાના છીએ. યસ, તો ચલો સ્ટાર્ટ કરીએ. યસ, આજે આપણે વાત કરવા જઈએ છીએ. જ્યાં પણ આપણે વાત કરવા જઈએ છીએ, એક એવો શબ્દની વાત જે ઘણા લોકોને સાંભળતા જ અજીબ લાગે છે. જ્યારે પણ આપણે કોઈ પણ વ્યક્તિને બિઝનેસની વાત કરીએ છીએ ને, ત્યારે એક શબ્દ હંમેશા સાંભળતા જ અજીબ લાગે છે લોકોને. એ શું છે કે આજે એ શબ્દ છે સેલિંગ. લોકોને એવું લાગે કે સેલિંગ કરવાનું, તેલ, સાબુ, શેમ્પુ વેચવાનું, આ તો બહુ ખરાબ બિઝનેસ કહેવાય, આ તો બહુ ખરાબ ધંધો કહેવાય. અને અમુક લોકો તો આપણને જ્યારે આપણે કહીએ છીએ ને કે યસ હું આ બિઝનેસની અંદર કામ કરું છું, આયુર્વેદા પ્રોડક્ટની અંદર કામ કરું છું, આ રીતે કામ કરું છું, તો ઘણા બધા લોકો તમને જજ કરશે. તમને કોઈ કામ મળ્યું જ નહીં કે તમે આ કામ કરો છો. તમને કઈ કામ આવું મળ્યું જ નહીં કે આ કામ કરો છો. ઘણા બધા લોકોને શરમ આવવા લાગે છે કે હું આટલી બધી ડિગ્રી છે મારી જોડે, આટલી મોટી કાબિલિયત છે, હું આટલું બધું ભણેલી છું, કામ કરું છું, ભણેલો છું, મારી જોડે આટલું બધું મતલબ કે આટલું બધું રૂતવો છે, અને હું કઈ નહીં એમને પ્રોડક્ટ વેચું છું, તેલ, સાબુ, શેમ્પૂનો બિઝનેસ કરું છું. ઘણા બધા લોકોને આ શબ્દ છે સેલિંગ શબ્દ એ બહુ ચીપ લાગતો હોય છે. ભાઈ કેટલા લોકોને આવું ફીલ થયું છે, અથવા તો તમને કોઈએ કીધું છે, યા તો ભાઈ ખુદ ફીલ કરી રહ્યા હોય એવું કોઈ છે ખરી? મને શરૂઆતની અંદર થતું હતું કે આટલું સરસ ભણ્યા પછી બી અગર હું પ્રોડક્ટ જ વેચીશ. મને સ્ટાર્ટિંગની અંદર જ્યારે મારી જોડે નોલેજ નતું કોઈ વાતનું, ત્યારે મને આ વસ્તુ થતું હતું. અહીંયા કોઈ બેઠેલું એવું વ્યક્તિ છે જેમને આવો શબ્દ સાંભળવા મળ્યો હોય, અથવા તો ખુદ ફિલિંગ કરતા હોય, હે ને? કે એક વાત સૌથી વધારે આપણને થતું હોય છે કે આપણે આ પ્રોડક્ટ વેચીશું, પ્રોડક્ટ વેચવાનો બિઝનેસ છે. અને ઘણા બધા લોકો તો જ્યારે બિઝનેસની શરૂઆત કરવાની હોય ને ત્યારે જ કહેતા હોય છે, મેડમ બધું તો સાચી વાત પણ હું સેલિંગ નહીં કરું. બધી તો સાચી વાત છે પણ હું સેલિંગ થશે નહીં મારાથી, હું સેલિંગ કરીશ નહીં. રાઈટ? આ ઘણા બધા લોકો આવા વર્ડ બોલતા હોય છે. અને મને તો અત્યારે પણ ઘણા બધા લોકો એવું કહે છે, ઓ તમારો તો પ્રોડક્ટ વેચવાનો બિઝનેસ છે એમ ને? તો યસ, અમારો પ્રોડક્ટ વેચવાનો બિઝનેસ છે. પણ એને હવે હું ગર્વથી પ્રમોટ કરું છું. કેમ કે પહેલા મારી જોડે નોલેજ નતું, હવે આ બિઝનેસનું નોલેજ આવી ગયું છે. શું નોલેજ છે? ચલો સમજીએ. પણ હકીકતમાં જે લોકોને સેલિંગ ચીપ લાગે છે ને એ લોકોને સમજણ નથી કે સેલિંગ એટલે હેલ્પિંગ, વેલ્યુ આપવી, લોકોને પ્રોબ્લેમ સોલ્વ કરવી છે. સેલિંગ એટલે કે પ્રોડક્ટ વેચવું નહીં. સેલિંગ એટલે કે લોકોની હેલ્પ કરવી, લોકોને વેલ્યુ આપવી, લોકોના પ્રોબ્લેમને સોલ્વ કરવી, એનું નામ છે સેલિંગ. મને એમ કહો, ડોક્ટર છે, ડોક્ટર પ્રોફેશનલ બિઝનેસ કહેવાય છે? ડોક્ટરને પ્રોફેશનલ કહેવાય છે કે નથી કહેવાતું? હલો ભાઈ, કહેવાય ને ભાઈ? આ રીતે તમે અગર મને સાંભળતા હોય તો આમ કરો, અથવા તો આ રીતે હાથ કરો, અથવા તો ચેટની અંદર રિપ્લાય આપો ફટોફટ. રાઈટ? ડોક્ટર પ્રોફેશનલ કહેવાય ને? બધા લોકો ડોક્ટર પ્રોફેશનલ માને છે કે નહીં માનતા? રાઈટ. અચ્છા, ચલો. ડોક્ટર શું કરે છે? એ જેટલું ભણ્યા છે, જેટલી એમને ડિગ્રી લીધી છે, ભણ્યા છે, એ એક્સપિરિયન્સ પ્રમાણે આપણે એમને કહીએ છીએ કે ભાઈ મને આ પ્રોબ્લેમ છે, અને શું કરે છે? લખીને આપે છે કે મેડિકલમાંથી જઈને આ દવા લઈ લો એટલે તમારી પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. તો એ શું કર્યું? આપણી પ્રોબ્લેમ સોલ્વ કરી ને, તો એને શું કર્યું ખબર? સેલિંગ કર્યું, હે ને? એની કાબિલિયત સેલ કરી. બીજી વાત, વકીલ લઈ લો, હે ને? અગર કોઈ કેસ થઈ ગયો છે, કોર્ટની અંદર કેસ લડવો છે, તો આપણે શું કરીશું? વકીલને આપણે કોન્ટેક્ટ કરીશું કે નહીં કરીએ? અને વકીલ ફ્રીમાં થોડી આપણી હેલ્પ કરે છે. આપણે એમને પૈસા આપીએ છીએ અને પૈસાની સામે આપણને હેલ્પ કરે છે, અને એની ડિગ્રી, એની કાબિલિયત પ્રમાણે આપણી હેલ્પ કરે છે. તો એ શું થયું? સેલિંગ થયું. રાઈટ કે નહીં? સેલિંગ એટલે કે એક વ્યક્તિથી બીજા વ્યક્તિ જોડે લેનદેન અથવા તો સર્વિસ અપાય છે, એનું દરેક વસ્તુનું નામ સેલિંગ છે. ખાલી પ્રોડક્ટ આપવી અને લેવી એનું સેલિંગ નથી. દરેક વસ્તુનું સેલિંગ છે. અચ્છા, ચલો અહીંયાથી એમેઝોન કેટલા લોકો વાપરે છે? એમેઝોનની એપ્લિકેશન કેટલા લોકો વાપરે છે? દરેકના મોબાઈલમાં હવે તો ફરજિયાત આવે છે. પહેલા તો ઇન્સ્ટોલ કરવી પડતી, હવે તો તમે મોબાઈલ લાવો એટલે એની અંદર ફરજિયાત આવતી જ હોય છે. રાઈટ? એમેઝોન, ફ્લિપકાર્ટ, મિંત્રા, મીશો, કેટલી બધી આવી ગઈ છે એપ્લિકેશન, સ્નેપમીટ. રાઈટ? ઘણી બધી એપ્લિકેશન છે. હવે એ એપ્લિકેશન શું કરે છે? એ બી તો એક સેલિંગ જ કરે છે ને. પણ અત્યારે દુનિયાના ટોપ પૈસા ઉપર હોય, નંબર 1 ની અંદર અથવા તો ટોપ 5 ની અંદર અગર કોઈ વ્યક્તિનું નામ આવતું હોય ને, તો એ છે એમેઝોનનો માલિક. શું કરે છે? એક જેમ કે મેં કોઈ પ્રોડક્ટ બનાવી છે,
તો મારી જોડે પ્રોડક્ટ લેશે, રાઈટ? માની લો કે જેમ કે મારી જોડે અત્યારે એલિમેન્ટ્સ વેલનેસ નું બોડી લોશન છે. આ બોડી લોશન માની લો કે એલિમેન્ટ્સ વેલનેસે નથી બનાવ્યું, મેં મારા ઘરે બનાવ્યું છે અને મેં એની ઇન્ફોર્મેશન નાખી લીધી એમેઝોન ની અંદર. હવે કોઈ ઓર્ડર કરે છે તો એમેઝોન શું કરે છે ખબર છે? મારી જોડેથી પ્રોડક્ટ લઈ અને સામેવાળા કસ્ટમર સુધી પહોંચાડે છે. તો મને એમ કહો, એને સેલિંગ કર્યું કે ના કર્યું? વચ્ચેથી કમિશન કમાય કે નહીં કમાતો? યસ યા નો? શું કર્યું? પણ એને સ્માર્ટલી કર્યું. સ્માર્ટલી કેવી રીતે ખબર છે? કે એને એક એવી એપ્લિકેશન બનાવી દીધી, એક એવી દુકાન બનાવી દીધી જે 24 કલાક ચાલુ, જ્યાં જે કોઈ દિવસ બંધ જ ના હોય, 24. એવું એમેઝોન ની અંદર એવો કોઈ રૂલ હોય છે ખરી બી કે આટલાથી આટલા ટાઈમ સુધી ચાલુ, આટલાથી આટલા ટાઈમ સુધી બંધ એપ્લિકેશન? નથી હોતો ને. 24 અવર્સ ચાલુ ને ચાલુ. તો આ શું છે? સેલિંગ છે કે નહીં? હે ને? નાની 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 બધી જ કેવી વસ્તુ તમને ઘણા બધા લોકો લાગે એ તો કે સારી સારી વસ્તુ સેલ કરે. સારી સારી વસ્તુ નહીં, પણ હું તમને એમ કહું ને કે એમેઝોન ની અંદર જે ગામડાની અંદર જે કહેવાય ને ગાય ભેંસનું જે છાણ આવે, છાણ પણ એની અંદર સેલ થતું હોય છે. તો આપણે તો એનાથી પણ નંબર 1 બ્રાન્ડની અંદર કામ કરવા જઈ રહ્યા છીએ. તો કોઈ પણ સર્વિસ વગર, કોઈ સર્વિસ આપ્યા વગર કે કોઈ પ્રોડક્ટ આપ્યા વગર, લીધા વગર ક્યારે કોઈ બિઝનેસ થતો નથી. સમજી ગયા? તો આ છે પહેલી વસ્તુ, એ સમજવાની છે. તો જેમ કે ડોક્ટર પ્રોફેશનલ બિઝનેસ છે, વકીલ પ્રોફેશનલ બિઝનેસ છે, એક્ટિંગ કરવી પ્રોફેશનલ છે, એ રીતે ડાયરેક્ટ સેલિંગ બિઝનેસની અંદર પ્રોડક્ટની જાહેરાત કરવી, પ્રોડક્ટનું પ્રમોશન કરવું, પ્રોડક્ટનું સેલિંગ કરવું, એ એક પ્રોફેશનલ બિઝનેસ છે. પણ ચીપ કેવા લોકો બનાવે છે ખબર છે? ચલો જાણીએ. આ ચીપ શબ્દ ક્યાંથી આવ્યો, ચીપ કેવા લોકો બનાવે છે એ થોડું આપણે સમજીશું. ઓકે, તો ચલો એ સમજીએ. જેમ કે આજના સેશન પછી તમને દરેક વ્યક્તિને સમજાશે કે સેલિંગ એટલે મોડર્ન જનરેશન માટે મોસ્ટ સ્માર્ટ બિઝનેસ છે. અત્યારના જનરેશન માટે, અત્યારના લોકો માટે મોસ્ટ અને સ્માર્ટ બિઝનેસ હોય ને તો એ છે સેલિંગ. શું છે? સેલિંગ. કઈ રીતે? ચલો જાણીએ. પહેલી વસ્તુ તો આપણે જોઈશું નીડ. અત્યારના લોકો શું જોઈએ? સેલિંગ નો અર્થ શું છે? સેલિંગ નો અર્થ એ છે કે સેલિંગ એટલે ફોર્સિંગ નહીં, સેલિંગ એટલે હેલ્પિંગ. ચીપ કેવા લોકો બનાવે ખબર છે? કરે છે ખબર છે? આ બિઝનેસને ચીપ કેવા લોકો બનાવે છે? જે માની લો કે એક વસ્તુ છે, એ વસ્તુની કોઈ ક્વોલિટી છે કે નહીં, પણ જબરજસ્તી લોકોને પુશ કરી અને પકડાવે છે, હે ને? પુશ કરી અને જબરજસ્તી આપે છે, ખોટું બી બોલે છે, સાચું બોલે છે, ખોટું બોલે છે, અને વ્યક્તિને એક વખત આપી અને જતા રહે છે અને બીજી વાર એ બાજુ તાકતા નથી. તો ઘણા બધા આપણી સોસાયટીની અંદર, આપણી આજુબાજુમાં ઘણા બધા એવા ફેરિયા આવતા હોય છે જે ખાલી એક વખત વસ્તુ આપીને જતા રહે, બીજી વાર આપણી બાજુ દેખતા હોતા નથી. તો એવા લોકો સેલિંગ બિઝનેસને ચીપ બનાવે છે. પણ જે ડાયરેક્ટ સેલિંગ બિઝનેસ છે ને, ડાયરેક્ટ સેલિંગ બિઝનેસ ક્યારે ચીપ નથી હોતો. કેમ કે ડાયરેક્ટ સેલિંગ બિઝનેસનું, જેમ કે બહારની માર્કેટના લોકોનું એક વખત કસ્ટમર બન્યું ને એટલે એમનું કામ પૂરું થઈ ગયું. બહારના લોકોનું કેવું હોય છે? એકવાર કસ્ટમર બન્યું એટલે એ લોકોનું કામ પૂરું થઈ જાય છે. ડાયરેક્ટ સેલિંગ બિઝનેસની અંદર શું હોય છે કે એક વખત કસ્ટમર બન્યું ને એટલે ત્યાંથી એનું કામ ચાલુ થઈ જાય છે. રાઈટ? કેમ કે એક વ્યક્તિ અગર આપણું કસ્ટમર બને છે તો એ વ્યક્તિને આપણે ડિસ્ટ્રીબ્યુટરમાં કન્વર્ટ કરીએ છીએ, ડિસ્ટ્રીબ્યુટરમાંથી બિઝનેસમાં કન્વર્ટ કરીએ છીએ, બિઝનેસમાંથી એને લીડર બનાવીએ છીએ, લીડરમાંથી એક લેવલ ઉપર લઈ જઈએ છીએ. તો ભાઈ ચીપ કહેવાય. રાઈટ? તો આ વસ્તુ આપણે સમજવી પડશે. એટલે સેલિંગ શબ્દ શું છે? સેલિંગ એટલે કોઈ જબરજસ્તી આપવું નહીં. સેલિંગ એટલે કે એની પ્રોબ્લેમનું સોલ્યુશન કરવું. હે ને? ઓ બેન, તમારા હેરનો પ્રોબ્લેમ છે, અમારી જોડે બેસ્ટ પ્રોડક્ટ છે, આયુર્વેદા છે, આયુષ મંત્રાલય દ્વારા સર્ટિફાઈડ છે. તમારા હેરને બહુ જ અંદરથી પોષણ આપે છે અને બહુ સારી રીતે રિઝલ્ટ આપે છે. તમે એકવાર વાપરીને ટ્રાય કરી જુઓ, એકવાર સારું લાગે તો બીજી વાર લેજો. આપણે શું કરીએ? હેલ્પ કરીએ છીએ. ઓકે, પુશ નથી કરવાનું, હેલ્પ કરવાની છે. પહેલી વસ્તુ આ. ચલો નેક્સ્ટ જોઈએ. યસ એવરીવન. એ જ રીતે વાત કરીએ અત્યારના લોકોને શું જોઈએ છે. પહેલા તો આપણે એ જોઈએ કે અત્યારના દરેક વ્યક્તિને શું જોઈએ છે? ફ્રીડમ જોઈએ છે. ભાઈ ફ્રીડમ શેની જોઈએ ખબર? પૈસાની ફ્રીડમ જોઈએ છે,
સમયની ફ્રીડમ જોઈએ છે, ઉપર કોઈ બોસ ના હોવો જોઈએ, કોઈ સર ના હોવો જોઈએ, કોઈ વ્યક્તિ મારી ઉપર ના હોવું જોઈએ જે મને દબાણ આપે. મારે ફ્રી રહીને કામ કરવું છે, મારા સમય અનુસાર, મારા સ્થાન અનુસાર, મારા કામ અનુસાર મારે કામ કરવું છે. દરેક વ્યક્તિને આ જોઈએ છે કે નથી જોતું? અત્યારના સમયમાં કેટલા લોકોને આ જોઈએ છે? દરેક વ્યક્તિને જોઈએ છે. યસ, મારે તો પહેલા દિવસ જ જોતું હતું. કેમ? કારણ કે મેં ઓલરેડી જોબ કરેલી હતી, મને ખબર હતી કે બોસનું પ્રેશર કેવું કહેવાય. એટલે મેં પહેલા દિવસથી એવું વિચાર્યું હતું કે હવે મારે જે કામ કરવું છે ને એવું કામ કરવું છે જ્યાં કોઈ મને પ્રેશર જ ના હોય. ના મારા બોસનું પ્રેશર, ના કોઈ સરનું પ્રેશર, ના સરકારનું પ્રેશર. હું મારા ઈચ્છા અનુસાર સમયની આઝાદી, પૈસાની આઝાદી, સ્થાનની આઝાદી મળે ને એવું કામ જોઈએ છે અત્યારના દરેક વ્યક્તિને. બીજું શું જોઈએ છે દરેક વ્યક્તિને? સ્માર્ટ વર્ક જોઈએ છે. શું જોઈએ છે? બહુ જ સ્માર્ટ વર્ક જોઈએ છે. અને ઓનલાઈન થી વધારે સ્માર્ટ વર્ક અત્યારે ક્યાંય છે નહીં, રાઈટ? અને ત્રીજી વસ્તુ જોઈએ તો પેસિવ ઇન્કમ જોઈએ છે. શું જોઈએ છે? પેસિવ ઇન્કમ. માની લો કે મેં 2 વર્ષ, 3 વર્ષ, 4 વર્ષ, 5 વર્ષ કામ કરી બી લીધું અને અચાનક મને કોઈ પ્રોબ્લેમ થાય છે અને મારાથી કામ નથી થતું, તો પછી થોડો ટાઈમ નથી થતું તો મારા ઘરે પૈસા આવવાનું બંધ ના થવું જોઈએ. એને કહેવાય છે પેસિવ ઇન્કમ. તો અત્યારે આ ત્રણેય વસ્તુનું ક્યાં મળે છે ભાઈ? આ ત્રણેય વસ્તુ ક્યાં મળે છે? ફ્રીડમ, સ્માર્ટ વર્ક અને પેસિવ ઇન્કમ અને ઓનલાઈન ઓળખાણ. લોકો મને ઓળખે, હે ને? લોકો મને ફેસબુક પર ઓળખે, ઇન્સ્ટાગ્રામ ઉપર ઓળખે, યુટ્યુબ પર ઓળખે. લોકો મને ઓળખીને બિઝનેસ સ્ટાર્ટ કરે. અત્યારે હું જોઉં છું મારા પોસ્ટ ઉપર કમસે કમ રોજના 20 થી 25 લોકોના મેસેજો આવેલા પડ્યા હોય છે કે મેડમ અમારે કામ કરવું છે. અત્યારે મારા ફેસબુક ની અંદર કમસે કમ 14,000 થી પણ વધારે ફોલોવર છે. અત્યારે ઇન્સ્ટાગ્રામ ઉપર કમસે કમ મારા 2 એકાઉન્ટ ચાલે છે, રાઈટ? 2 એકાઉન્ટ ની અંદર ઘણા બધા ફોલોવર છે. યુટ્યુબ ની અંદર વાત કરીએ તો 1500 થી 2000 લોકો મારા સબસ્ક્રાઇબર છે, રાઈટ? તો તમે જોઈ શકો મારું એક વિડીયો હું નાખું એટલે કમસે કમ અત્યારે 17,000 20,000 લોકો મારો વિડીયો જોયેલો છે, રાઈટ? તો તમે મને એમ બોલો, આ બિઝનેસે શું નથી આપ્યું મને? શું નહીં આપ્યું? જુઓ, ફ્રીડમ આપી. હા ભાઈ, ફ્રીડમ છે. હું મારા સમય, મારા સ્થાન અનુસાર હું કામ કરી શકું છું. અત્યારે ઇન્ટરનેટનો થોડો પ્રોબ્લેમ આવ્યો, કોઈનું પ્રેશર આવ્યું ખરી મને ઉપરથી કે ભૂમિકાબેન કેમ આવું થયું, રાઈટ કે નહીં? બીજી વસ્તુ કે સ્માર્ટ વર્ક છે, રાઈટ? ઇઝીલી ઘરે રહીને બી કામ કરી શકું છું, ઓફિસમાં જઈને પણ કામ કરી શકું છું. પેસિવ ઇન્કમ છે. માની લો કે આખા મહિનામાં 4 દિવસ, અઠવાડિયું કામ નથી બી થતું તો બી પ્રોબ્લેમ નથી આવતો. ઓનલાઈન ઓળખાણ થઈ ગઈ છે, રાઈટ? કેટલા લોકોને આ 4 વસ્તુ જોઈએ છે? કેટલા લોકોને 4 વસ્તુ જોઈએ છે? યસ, મને ટાઈમ ફ્રીડમ બી જોઈએ છે, મને સ્માર્ટ વર્ક બી જોઈએ છે, મને પેસિવ ઇન્કમ બી જોઈએ છે, ઓનલાઈન ઓળખાણ બી જોઈએ છે, અને મારે સ્માર્ટ વર્ક પણ કરવું છે. કેટલા લોકોને આ જોઈએ છે? કેટલા લોકોને આવું જોઈએ છે? યસ ટાઈપ મી કે યસ, મારે જોઈએ છે, મારે જોઈએ છે, મારે જોઈએ છે. તો પછી આ સેલિંગ બિઝનેસ છે ને, આ જ બધું આપે છે. આ જ એક એવો બિઝનેસ છે જે તમને બધું જ આપે છે. મને અત્યારે આ બિઝનેસને બધું જ આપ્યું છે જે તમને પણ આપવાનું છે. અને સેલિંગ બિઝનેસ જ આ બધું આપે છે. સેલિંગ બિઝનેસ જ આ બધું આપે છે. કેમ? કેમ કે એની અંદર સિસ્ટમ છે. આપણી કામ કરવાની સિસ્ટમ છે કે નહીં? છે ને? પછી ડિજિટલ પ્લેટફોર્મ છે. આપણી જોડે ડિજિટલ પ્લેટફોર્મ પર કામ કરી શકીએ છીએ. ઇન્સ્ટાગ્રામ તમારું સરસ ડેવલપ કરી શકીએ છીએ, ફેસબુક ડેવલપ કરી શકીએ છીએ, યુટ્યુબ ડેવલપ કરી શકીએ છીએ, રાઈટ કે નહીં? અને આપણે ડિજિટલી વર્ક કરી શકીએ છીએ. અત્યારે ગ્રો વિથ માઇન્ડસેટ એન્ડ ટીમ બિલ્ડિંગ, હે ને? ગ્રોથ માઇન્ડસેટ. આપણું માઇન્ડસેટ કેવું બને છે? તમે જુઓ, ઘણી બધી મેં અહીંયા હાઉસવાઈફ હતી પહેલા, જે શરૂની અંદર જેમ કે મને અહીંયા શોભનાબેનનો વિડીયો ઓન છે, અત્યારે હું એમનું જ નામ લઈશ, જે સ્ટાર્ટિંગમાં હાઉસવાઈફ હતા, એમને ખાલી 5,000ની પ્રોડક્ટ લીધી હતી. કેટલી? 5,000ની. નેમ કહેતા હતા ભૂમિકાબેન 5,000ની પ્રોડક્ટ એક અઠવાડિયું પડી રહી એમના ઘરમાં કે નહીં સેલ થતી, નહીં સેલ થતી, નહીં સેલ થતી. પછી અચાનક ટ્રેનિંગ લીધી અને અચાનક જ એમને બધું શીખવાનું સ્ટાર્ટ કર્યું અને એમનું માઇન્ડ છે ને ગ્રોથમાં આવ્યો. એમના માઇન્ડમાં મતલબ એક પર્સન એમને એવું જેમ કે પ્રોગ્રામ જોયો, પ્રોગ્રામની અંદર માઇન્ડસેટ થયું, ગ્રોથ માઇન્ડસેટ થયું એમનું. તો અચાનક જ એમને કમસે કમ એક જ મહિનામાં, 2 જ મહિનામાં કમસે કમ 50,000 પ્લસનું એમને સેલિંગ કર્યું હતું. અને અત્યારે દર મહિને શોભનાબેનનું સેલિંગ 15,000 થી 20,000 રૂપિયાનું હોય છે. તો ક્યાંથી આવ્યું? એક હાઉસવાઈફ થી એક બિઝનેસ વુમન બની ગયા.
રાઈટ કે નહીં? અત્યારે એટીસી પ્લસ સ્ટાર સિલ્વર બનવાના છે, સમજી લો. ને મેં તમને ટીસી પ્લસ સ્ટાર સિલ્વર નો પ્લાન બતાવ્યો હતો ને, એ શોભનાબેન એટીસી પ્લસ સ્ટાર સિલ્વર બનવાના છે, રાઈટ કે નહીં? તો આ રીતે ઘણી બધી લેડીઝ છે. અહીંયા આરતીબેન પ્રજાપતિ બેઠા છે, અહીંયા સોનલબેન રાઠોડ છે, અહીંયા જાગૃતિબેન ઠક્કર છે, ઘણા બધા બહેનો એવી છે જે હાઉસવાઈફ હતી અને અત્યારે આ બિઝનેસની અંદર આવવાના કારણે એમનું માઇન્ડસેટ ગ્રોથ થયું છે અને એના કારણે બહુ સારા લેવલ ઉપર જઈ રહી છે. તો આ વસ્તુ ક્યાં આપી એમને, હે ને? આ વસ્તુ ક્યાંથી મળી? આ બિઝનેસમાં ની અંદર જ મળી છે, રાઈટ? એ રીતે તમે જુઓ, તમને એમને મસ્ત એવી ટીમ બિલ્ડ કરી. એકલા એ કામ નથી કરવાનું હતું. બહારની માર્કેટમાં તો કોઈ બી બિઝનેસ લઈ લો, બસ એકલા જ મથવાનું. દુકાન બનાવી છે તો એકલાએ જવાનું, એકલાએ દુકાન ખોલવાની, એકલાએ માલ સામાન ભરવાનો, એકલાએ માલ સામાન વેચવાનો, એકલાએ હિસાબ કરવાનો, એકલા બધું જ એકલાએ જ કરવાનું. અને થાકી સાંજે આપણે એકદમ ઉદાસ અને હેરાન પરેશાન બેઠા હોઈએ છીએ. નોકરીની વાત લઈ લો તો એકલાએ જવાનું, એકલાએ કામ કરીને પાછું આવવાનું. પણ આ બિઝનેસની અંદર તમે જો ઓલવેઝ બધા હેપી દેખાશે તમને. કેમ દેખાશે ખબર છે? કેમ કે એકબીજા જોડે રહીને કામ કરે છે, એકબીજા લોકો એકબીજાની હેલ્પ કરે છે. ભાઈ કરે છે કે નહીં? તમારે જ્યાં બે જરૂર પડતી હોય તો એકબીજા લોકો તમને હેલ્પ કરે છે કે નહીં? કે યસ મને આ નહીં આવડતું, આ સમજાવશો, અથવા તો મને આ કસ્ટમર જોડે વાત કરતા નહીં આવડતું, તમે કરી આપશો. અચ્છા તો આ બેનને સમજવું છે, થોડું સમજાવી આપશો. કરે છે કે નથી કરતા? કરે છે ને ભાઈ દરેક વ્યક્તિ, રાઈટ કે નહીં? તો તમે જો અહીંયા એકબીજાને હેલ્પ મળી જાય છે. ટીમ સાથે બિઝનેસ છે, એકદમ ઈઝી બિઝનેસ છે, રાઈટ? નેક્સ્ટ વાત જોઈએ તો હે ને, સ્માર્ટ કેરિયર વિથ ફ્રીડમ એટલે કે સેલિંગ બિઝનેસ. એટલે કે સ્માર્ટ કેરિયર બનાવવું છે. આવનારના 2 વર્ષ, 3 વર્ષ, 4 વર્ષ, 5 વર્ષ સારું કામ કરી સ્માર્ટ કેરિયર બનાવવું છે વિથ ટાઈમ ફ્રીડમ. ટાઈમ ફ્રીડમ સાથે બનાવવું છે. તો પછી આ જે બિઝનેસ છે, સેલિંગ બિઝનેસ, જે તમને આ બધી જ વસ્તુ આપી શકે છે. બધી જ વસ્તુ આપી શકે છે. મારા અપલાઈન, જેમનું નામ છે મિસ્ટર પ્રકાશ પટેલ સર, તમે જોઈ લો અત્યારે ડાયમંડ બની ગયા છે, રાઈટ? એમના આખા વર્ષની અંદર કમસે કમ 4 થી 5 કન્ટ્રીની ટ્રીપ કરતા હોય છે, અલગ અલગ જગ્યાએથી. અને એક ટ્રીપના કમસે કમ 10 દિવસ 15 દિવસ બહાર જતા હોય છે. કોઈ ચિંતા નહીં. તો પણ દર અઠવાડિયે એમના ખાતામાં 2,10,000, 2,10,000, 2,10,000, 2,10,000 આવે છે કે નહીં ભાઈ? તો આને શું કહેવાય? હે ને, 10 દિવસ જતા રહ્યા, કોઈ ચિંતા નહીં, મસ્ત કન્ટ્રીની અંદર ફરે છે, દુબઈમાં ફરે છે, બાકુમાં ફરે છે, થાઈલેન્ડમાં ફરે છે, કોઈ ચિંતા નહીં. કેમ કે પહેલા એમને મહેનત કરીને એક સ્માર્ટ એમ્પાયર ઉભું કરી દીધું. હવે મને એમ કહો, પ્રકાશ પટેલ સરની જગ્યાએ માની લો કે કોઈ સરકારી ઓફિસર છે, તો 10 દિવસ 15 દિવસ જઈ શકે ખરી ભાઈ? જઈ શકે ખરી ભાઈ જોબ મૂકીને? હા યા ના? હા યા ના? હે ને, એક વ્યક્તિ 20 વર્ષ પોતાની જોબમાં આપ્યા પછી એ નથી જઈ શકતો, અને એક વ્યક્તિ આની અંદર 5 વર્ષ 10 વર્ષ કામ કર્યા પછી જાય છે. તો આ છે બિઝનેસની તાકાત, ફ્રીડમ. પ્રોપર ફ્રીડમ મળે છે, સેલિંગ બિઝનેસ ની અંદર જ મળે છે. અને વાય સેલિંગ બિઝનેસ ઇઝ અ સ્માર્ટ બિઝનેસ, હે ને? સેલિંગ બિઝનેસ કેમ સ્માર્ટ બિઝનેસ છે? તો ઝીરો ઇન્વેસ્ટમેન્ટ. બીજા બિઝનેસમાં લાખો જોઈએ છે, અહીંયા નોલેજ અને સ્કિલ ઇન્વેસ્ટમેન્ટ કરવાની છે. અહીંયા શું ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે? તમને અહીંયા કેટલા રૂપિયાથી તમે ઇન્વેસ્ટમેન્ટ કર્યું? કે કોઈ એવું છે જેમને 1 લાખ રૂપિયાથી બિઝનેસ ચાલુ કર્યો હોય, કે જેને 1 લાખ રૂપિયા આપ્યા? અહીંયા નહીં આપ્યા હોય. કોઈ 1000, 2000, 4000, વધુ ને વધુ 30,000 થી 35,000 થી શરૂઆત કરી હશે ઘણા બધા લોકોએ, રાઈટ કે નહીં? અહીંયા કોઈ આપણે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું જ નથી હોતું. જે કામ એમેઝોન કરે છે એ જ કામ આપણે કરવાનું છે. માય લાઈફસ્ટાઈલની પ્રોડક્ટ લઈ અને આપણે કસ્ટમર સુધી પહોંચાડીએ છીએ, અને વચ્ચે આપણે કમિશન કમાઈએ છીએ, રાઈટ કે નહીં? તો આનાથી સ્માર્ટ બિઝનેસ તો કહેવાય જ નહીં. તમે જુઓ, ના પ્રોડક્ટ બનાવવાની ચિંતા, ના પેકેજિંગની ચિંતા, ના શું કહેવાય, કોઈ લાયસન્સ લેવાની ચિંતા, ના કોઈ એપ્લિકેશન બનાવવાની ચિંતા, ના કસ્ટમર સુધી કસ્ટમરની કોઈ કમ્પ્લેન આવે છે તો એની કોઈ ચિંતા, કોઈ એટલે કોઈ. ના મોટા સ્ટોક રાખવાની ચિંતા, ના માર્કેટની અંદર હરીફાઈની કોઈ ચિંતા. ખાલી ને ખાલી એક જ વસ્તુ, 5-10 હજારનો સ્ટોક લઈ અને કસ્ટમર સુધી પહોંચાડવાની વાત. તો ભાઈ આનાથી સ્માર્ટ બિઝનેસ કહેવાય શું? જ્યાં આપણું કઈ લાગતું જ નથી, ખાલી 5-10 હજારની જ વાત છે. અને 5-10 હજારના તો આપણે કપડા બી આપણા ઘરમાં એવા પડ્યા હોય છે જે પહેરતા જ નથી. ભાઈ આ સિઝનમાં 2-3 જણના મેરેજ હતા, લાવી દીધા, હવે ક્યારે પહેરશું?
4-5 વર્ષે કોઈના મેરેજ આવશે તો પહેરશું, નહીં તો કે જૂની પેટર્ન ફેંકી દો ભાઈ. કરીએ છે કે નથી કરતા? રાઈટ કે નહીં? તો એ 5-10 હજાર રૂપિયા કોઈ ઇન્વેસ્ટમેન્ટ નથી. એવું તો આપણે ઘણું બધું, ફ્રીજ લાવ્યું નહીં ગમતું, ગઈ સાલ લાવ્યું તો નતું ગમતું, હવે આ ઉનાળે બીજું લાવવું છે એનાથી બી સારું, તો પેલું લાવેલું શું કરશું? અડધી કિંમતમાં આપી દેશું. હવે 20,000નું ફ્રીજ તમે અડધી કિંમત 10,000માં આપી દેશો, શું વાંધો બોલો? તો અહીંયા કોઈ ઇન્વેસ્ટમેન્ટ છે જ નહીં, રાઈટ? અને ફ્રી રહીને આપણે બિઝનેસ કરી શકીએ છીએ. આનાથી સ્માર્ટ બિઝનેસ હોય જ ના શકે, જ્યાં આપણું કઈ લાગતું જ નથી, હે ને? અને આપણે ખાલી સ્કિલ ઇન્વેસ્ટમેન્ટ કરવાની છે, અને સ્કિલ નથી તો સ્કિલને ડેવલપ કરવાની છે. સ્કિલ એટલે શું? બોલતા શીખવાનું છે, અને બોલતા નથી આવડતું તો અહીંયા શીખડાવવામાં આવશે. તો ભાઈ શીખી શકીએ કે નહીં? આપણી સ્કિલ ડેવલપ કરી શકીએ કે નહીં? તમારે અહીંયા તમારી સ્કિલ ડેવલપ કરવી પડશે, બોલતા શીખવું પડશે. કેટલા લોકો શીખશે ભાઈ? યસ, હું શીખીશ. બોલતા શીખવું પડશે, ખાલી બોલતા શીખવાનું છે, કોઈ બીજું ઇન્વેસ્ટમેન્ટ નથી કરવાનું. અહીંયા ખાલી તમારો સમય અને સ્કિલ, બસ આ બે જ ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે. બાકીનું કોઈ ઇન્વેસ્ટમેન્ટ તમારે અહીંયા કરવાનું નથી, રાઈટ? એટલો સ્માર્ટ બિઝનેસ છે આ. ઓકે, નેક્સ્ટ વાત કરીએ તો અનલિમિટેડ ગ્રોથ મળે છે. અનલિમિટેડ ગ્રોથ કેમ? કોઈ બોસ નથી, કોઈ સેલરી લિમિટ નથી. આપણી ગ્રોથ આપણા પરફોર્મન્સ ઉપર આધાર રહે છે. તમારો ગ્રોથ શેની ઉપર રહે છે ભાઈ? તમારા પરફોર્મન્સ ઉપર, તમે કેવું કામ કરો છો એની ઉપર. કોઈ બોસ નથી તમારો કે તમને રોજ હુકુમ કરશે કે ભાઈ આટલું કામ તમારે કરવું જ પડશે. આજ તો તમારે 10 કલાક કામ કરવું પડશે, આજે 4 કલાક કામ કરવું પડશે, આજે તમારે 10,000ની પ્રોડક્ટ સેલ કરવી પડશે, આજે 5 જોઈનિંગ લાવવા જ પડશે, નહીં તો તમારો આઈડી બંધ થઈ જશે. આવું કોઈ છે જ નહીં. આપણે આપણા સમય અનુસાર, આપણા ટાઈમ અનુસાર જ્યારે ઈચ્છા થાય, જે રીતે થાય એ રીતે આપણે કરી શકીએ છીએ. પણ હા, અગર સારું કામ કરવું છે તો પરફોર્મન્સ તમારા હાથમાં છે. અને સારું પરફોર્મન્સ કરવા માટે શું કરવું પડશે? આપણે ડિસિપ્લિન રાખીને રોજના 3-4 કલાક કામ કરવું પડશે. તો ભાઈ કરશો ને? ખુદ ડિસિપ્લિન રાખવું પડશે. અપલાઈન 1 વખત કહેશે, 2 વખત કહેશે, 3 વખત કહેશે, 4 વખત કહેશે, પછી તમારી ઉપર રહેશે કે તમે કેવું પરફોર્મન્સ કરો છો. શીખડાવવામાં બધું આવશે, હેલ્પ બધી મળશે, સપોર્ટ સિસ્ટમ બધું જ મળશે. 1 વખત નહીં, તમે કહેશો એટલી વાર મળશે, પણ પરફોર્મન્સ તમારે કરવું પડશે. રોજના 3 થી 4 કલાક તમારે આ બિઝનેસની અંદર આપવા પડશે. તમારા કારણ, તમારા માટે આપવાના છે. અને મને એમ બોલો, અગર તમે 50 લોકોની ટીમ બનાવી, તમારે સેલેરી આપવાની ચિંતા ખરી? કોઈને બી આપણે સેલેરી આપવાની નથી. જે પણ વ્યક્તિની આપણે ટીમ બનાવીએ છીએ એ ટીમને ઇન્કમ કોણ આપે છે? કંપની આપે છે. આપણે બસ એકબીજાનો હાથ પકડીને સપોર્ટ કરવાનો છે. તો ભાઈ આનાથી સ્માર્ટ બિઝનેસ માર્કેટમાં છે કોઈ ખરી? હે ને? આનાથી કોઈ સ્માર્ટ બિઝનેસ માર્કેટમાં કહેવાય? ના કહેવાય. કેમ ના કહેવાય? મારા દ્રષ્ટિમાં તો ના જ કહેવાય. કેમ કે દરેક જગ્યાએ સ્ટાફ જોઈએ તો સ્ટાફને દર મહિને આપણા કામ થાય કે ના થાય, સ્ટાફને તો પગાર ચૂકવવો જ પડે. અહીંયા કોઈ આપણે સ્ટાફ રાખવાની ચિંતા નથી. આપણી ટીમ જે કામ કરે છે એ ટીમનું પણ ઇન્કમ આપણી કંપની જ આપે છે. આપણે કોઈ ઇન્કમ આપવાની જરૂર નથી, રાઈટ? તો જબરજસ્ત પરફોર્મન્સ, તમારા પરફોર્મન્સ ઉપર તમને ઇન્કમ મળે છે. ડિજિટલ પ્લેટફોર્મ છે. આજના સમયમાં આપણે મોબાઈલથી બિઝનેસ ચલાવી શકીએ છીએ. દરેક વ્યક્તિ કેનવા, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ, ઝૂમ બધું જ ફૂલ ફ્રી ટૂલનો ઉપયોગ કરીને આપણે બિઝનેસ ડેવલપ કરી શકીએ છીએ. મને એમ બોલો કે તમે કેટલા એપ્લિકેશનને પે વર્ઝનમાં લઈને બિઝનેસ કરી રહ્યા છો? કોઈ નથી. મોબાઈલની અંદર ખાલી આપણે 300-400 નું ઇન્ટરનેટ કરીએ છીએ. એ તો તમે અગર આ બિઝનેસ કરશો તો બી કરવાના છો, આ બિઝનેસ નહીં કરો તો બી કરવાના છો. સાચી વાત કે નહીં? કેમ કે મોબાઈલના બે ઉપયોગ થાય. યા તો તમે મોબાઈલનો સારો ઉપયોગ, સદુપયોગ કરી અને તમે તમારી લાઈફની અંદર પરિવર્તન લાવી શકો છો, અથવા તો રોજ ખાલી સોશિયલ મીડિયા જોઈ અને લાઈફ ખરાબ કરી શકો છો. તમારા હાથની વાત છે. કેનવા છે, ઇન્સ્ટાગ્રામ છે, વોટ્સએપ છે, ઝૂમ છે, ફ્રી ટૂલનો ઉપયોગ કરીને આપણે બિઝનેસ કરી શકીએ છીએ, હે ને? કેનવા દ્વારા સારા સારા પોસ્ટર બનાવી શકીએ છીએ, પ્રોડક્ટના પોસ્ટર બનાવી શકીએ છીએ, બિઝનેસના પોસ્ટર બનાવી શકીએ છીએ. ઇન્સ્ટાગ્રામની અંદર આપણી પ્રોડક્ટ, આપણા બિઝનેસને આપણે ગ્રો કરાવી શકીએ છીએ. વોટ્સએપની અંદર આપણે ગ્રો કરાવી શકીએ છીએ. ઝૂમ દ્વારા આપણે શું કરીએ છીએ? મીટિંગ કરી શકીએ છીએ. બસ આ 4 એપ્લિકેશન શીખી જાઓ. આ 4 એપ્લિકેશન વાપરતા શીખી જાઓ. કઈ એપ્લિકેશન ભાઈ? કેનવા, લખો ફોર. કેટલી એપ્લિકેશન શીખવાની છે તમારે? ખાલી ને ખાલી 4 જ એપ્લિકેશન શીખવાની છે. કેટલી? 4 જ. એક છે કેનવા, જેની અંદર તમે ફોટા સારા બનાવી શકો, પ્રોડક્ટના બનાવી શકો, તમારા બનાવી શકો, બિઝનેસના બનાવી શકો. બીજું કે ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ.
જેની અંદર આપણે આપણા લીડ જનરેટ કરી શકીએ છીએ, લોકોને લાવી શકીએ છીએ અને કનેક્ટ રાખી શકીએ છીએ. અને ચોથું છે ઝૂમ દ્વારા આપણે એકબીજાની મીટિંગ કરી શકીએ છીએ, વાતચીત કરી શકીએ છીએ અને બિઝનેસને ગ્રોથ કરાવી શકીએ છીએ. બાકી કોઈ ચિંતા જ નહીં. અને ચારે એપ્લિકેશન તમે ફ્રીમાં વાપરી શકો છો. આને કોઈ આપણે ફ્રીમાં આપણે વાપરી શકીએ છીએ, કોઈ પે કરવાની કોઈ જરૂર હોતી નથી, રાઈટ કે નહીં? તો સરસ એવી એપ્લિકેશનથી આપણે બિઝનેસ કરી શકીએ છીએ. નેક્સ્ટ વાત કરીએ તો કમ્યુનિકેશન સ્કિલ ડેવલપ થાય છે અહીંયા. સેલિંગ બિઝનેસમાં કમ્યુનિકેશન સ્કિલ ડેવલપ થાય છે, કોન્ફિડન્સ અને લીડરશિપ ડેવલપ થાય છે, રાઈટ કે નહીં? પહેલા તો મારી વાત કરું તો હું પણ તમારા જેવી જ હતી, ગગી જેવી. ના બોલતા આવડે, હે ને? ઘરમાં બે મહેમાન આવે તો ચા પાણી કરાવતા શરમ આવતી, રાઈટ કે નહીં? બોલતા બી નતું આવડતું, કોઈ પર્સનાલિટી બી નથી, કોઈ સ્પીચ પણ નથી, કશું જ નથી. આયા પછી જ બધું થયું છે. આ ગગીને ભૂમિકા મકવાણા બનાયા હોય તો આ બિઝનેસ બનાયા છે, બાકી કશું નતું આવડતું. તો અગર તમે બી મારા જેવા જ છો તો ચિંતા કરવાની જરૂર નથી. હું પણ પેલા તમારા જેવી જ હતી, પણ તમને બી મારાથી પણ ડબલ પરફેક્શન તમારી અંદર આવી જશે. મને વિશ્વાસ છે કે એક દિવસ હું તમને સાંભળતી હોઈશ અને ઇન્સ્પાયર થતી હોઈશ, અરે વાહ આ બેન કેટલું મસ્ત બોલે છે, ચલો ને આ બેન જેવું શીખીએ. અને એક દિવસ એ બહુ જલ્દી આવશે. કેમ કે તમને બધું જ શીખવાડવામાં આવવાનું, બસ તમારી શીખવાની તૈયારી હોવી જોઈએ. તમારી શીખવાની તૈયારી અગર હશે તો હું તમને શીખડાવવા માટે તૈયાર છું. કેટલા લોકોને શીખવાની તૈયારી છે ભાઈ? કે યસ ભૂમિકાબેન, બધું શીખવા તૈયાર છીએ, હે ને? એક સારો કોન્ફિડન્સ બિલ્ડ કરવો છે, બધું જ શીખવા તૈયાર છે, બધું જ કરવું છે. મેં બી ચાહું છું કે યસ લોકો મને ઓળખતા હોય, મારું નામથી લોકો બિઝનેસ ચાલુ કરી દે, હે ને? બધું જ જોઈએ છે, તો બધું જ પોસિબલ છે આ બિઝનેસ ની અંદર. કેમ કે ઘણી બધી મેં જોઈ છે લોકોને, ઘણી બધી લેડીઝને મળી છું, ઘણા બધા મેનને મળી છું મેં આ બિઝનેસ ની અંદર. કેમ કે લોકોનો બિઝનેસ છે, રોજે રોજ 5-10 નવા લોકોથી કનેક્શન આપણું બનતું જ હોય છે બિઝનેસ માટે, રાઈટ? તો ઘણા બધા લોકોને સારી પોસ્ટ ઉપર છે, બહુ સારી પોસ્ટ ઉપર છે, મહિને 1 લાખ રૂપિયા ઇન્કમ બી કમાય છે, પણ બોલતા નહીં આવડતું, કોઈ સ્કિલ જ નથી. ઘણી બધી લેડીઝ મેં જોઈ છે, કામ કરે છે, નોકરી 8-8, 10-10 કરે છે, પણ સ્કિલ જ નથી. ના કપડાં પહેરવાની સ્કિલ છે, ના બોલવાની સ્કિલ છે, ના શું કહેવાય કમ્યુનિકેશન કરવાની સ્કિલ છે, કોઈ એટલે કોઈ સ્કિલ જ નથી. તો શું આપણે અને સાવ કાંઈ એમ ગગા જેવા રહે છે. તો આપણે ગગી જેવું રહેવું છે કે ભાઈ આમ થોડુંક સ્માર્ટ બનવું છે, હે ને? સમય સાથે ચાલવું છે, બોલતા શીખવું છે, કોમ્યુનિકેશન સ્કિલ કરવી છે, સ્ટેજ ઉપર જવું છે, સ્પીચ ચાલવી છે, લોકોની સામે કોન્ફિડન્સ બિલ્ડ કરવો છે, સ્માર્ટ બનવું છે, રાઈટ? સ્માર્ટ બનવું છે, બનવું છે ને આવું. તો આ બિઝનેસ જ છે જે તમને સ્માર્ટ બનાવશે. નોકરી તો તમને ખાલી ગગી જ બનાવશે, મશીન બનાવશે. 8 કલાક સવારે ઠંડુ ટિફિન લઈને જશું, ના સવારે ગરમ ટિફિન લઈને જશું, બપોરે ઠંડુ ટિફિન ખાશું અને સાંજે ખાલી ટિફિન લઈને પાછા આવીશું. રોજનું આ 10 કલાકનું ચક્કર ફરશે. તો એ ચક્કરમાં જ રહેવું છે કે ભાઈ આખી દુનિયા ફરવી છે, તમારા હાથમાં છે. બિઝનેસ તમને મળી ગયો છે, હે ને? બિઝનેસ તમને મળી ગયો છે, શીખડાવવા માટે અમે રેડી છીએ, પણ તમારે કમસે કમ દિવસના 3 થી 4 કલાક કામ કરવું પડશે, અને એ બી ડિસિપ્લિન સાથે. શેના સાથે ભાઈ? ડિસિપ્લિન સાથે. અહીંયા કોઈ બોસ નથી, એ ફાયદાની વાત છે, પણ જેટલી ફાયદાની વાત છે એટલી નુકસાનની વાત છે. કેમ કે અહીંયા કોઈ બોસ નથી એટલે અમુક લોકો સિરિયસ લેતા જ નથી હોતા કે કોણ છે ઉપર, તો કોઈ છે નહીં, કોઈ બોલવા વાળું તો છે નહીં, જ્યારે મન પડશે ત્યારે કરશું. તો તમે સેલ્ફ ડિસિપ્લિન બનાવો કે ના ગમે તે થાય મારે પોતાની રીતે 4 કલાક કામ કરવું છે. બનાવશો ને ભાઈ? કેટલા લોકો બનાવશે સેલ્ફ ડિસિપ્લિન? ગમે તે થાય, બોસ હોય કે ના હોય, મારે આ બિઝનેસ ની અંદર 4 કલાક કામ કરવું છે, રાઈટ? તો જ આ વસ્તુ પોસિબલ થશે લાઈફની અંદર, નહીં તો નહીં થાય, રાઈટ? ચલો તો આગળ આપણે થોડુંક જઈએ. ઓકે, હું થોડું ફાસ્ટ ફોરવર્ડ કરું છું. ઓકે, ના સ્કિલ ફ્યુચરમાં કોઈ પણ ફિલ્ડમાં કામ લાગશે. તમે અગર સેલિંગ કરતા શીખી જાઓ છો, સેલિંગ કરવા વાળો વ્યક્તિ જિંદગીમાં ક્યારે ભૂખ્યો સૂતો નથી. મેં જેટલી પણ બુક વાંચી છે ને, કરીબન મેં 25 થી 26 બુકો વાંચી હશે, ડાયરેક્ટ સેલિંગ ને લઈ અને સ્કિલ ડેવલપને લઈને બધા જ વસ્તુમાં. એમાં સેલિંગ જે શબ્દ છે ને, એની માટે એવું લખવામાં આવેલું છે કે જે સેલિંગ કરે છે ને, સેલિંગ
કરતા જેને આવડી જાય છે ને, એ દુનિયામાં ક્યારેય ભૂખો સૂતો નથી. એ વ્યક્તિ હંમેશા ગમે તે જગ્યાએથી પોતાને ઉભો કરી લે છે, શૂન્યથી શિખરમાં પહોંચાડી દે છે. તો કેટલા લોકો આમ માને છે? શૂન્યમાંથી શિખર બની જાય, શિખર સુધી પહોંચી જાય છે જે વ્યક્તિને સેલિંગ કરતા આવડી જાય છે. તો સેલિંગ કોઈ ચીપ વસ્તુ નથી, એ બહુ સ્માર્ટ બિઝનેસ છે જે તમને મને મળ્યો છે. કેમ બીજા લોકોને ના મળ્યો, તમને મને જ કેમ મળ્યો? કેમ કે આપણે બહુ સ્માર્ટ છીએ, આપણે નસીબદાર છીએ. ભગવાન ચાહે છે કે આપણે શૂન્યથી શિખર સુધી પહોંચીએ, એટલા માટે. રાઈટ? તો થોડુંક સમજવું પડશે, થોડું ડેવલપ કરવું પડશે. નથી આવડતી તો ચિંતા કરવાની જરૂર નથી, થઈ જશે બધું જ. એવરીથિંગ ઇઝ પોસિબલ. રાઈટ? નેક્સ્ટ વાત કરીએ તો અહીંયા બીજી વસ્તુની વાત કહીએ તો મલ્ટિપલ ઇન્કમ સોર્સ મળે છે. અહીંયા આપણને મલ્ટિપલ ઇન્કમ સોર્સ મળે છે. પ્રોડક્ટ સેલિંગ, ટીમ બિલ્ડિંગ, પ્રોડક્ટ સેલિંગ ની પણ ઇન્કમ મળે છે, ટીમ બિલ્ડિંગ ની પણ ઇન્કમ મળે છે, ડિજિટલ ઇન્કમ મળે છે, ડિજિટલ ઇન્કમ પણ આપણને મળે છે. બધું એક સિસ્ટમમાં પોસિબલ છે. બધું જ પ્રોડક્ટ સેલિંગ, ટીમ બિલ્ડિંગ, ડિજિટલ ઇન્કમ, આ બધું જ એક જ સિસ્ટમમાં આવે છે. ડાયરેક્ટ સેલિંગ બિઝનેસ, જે વ્યક્તિ ડાયરેક્ટ સેલિંગ બિઝનેસ કરે છે ને, આ બધું જ મળે છે. રાઈટ? મલ્ટિપલ ઇન્કમ સોર્સ પડે છે. અને વાય પીપલ ફીલ મતલબ સેલિંગ ઇઝ ચીપ, મતલબ લોકોને કેમ એવું લાગે છે કે ચીપ લાગે છે, આ સેલિંગ કરવું ચીપ કેમ લાગે છે? એમને રિજેક્શન નો ભય હોય છે, એટલા માટે. શેનો રિજેક્શન નો? મેં એને પ્રોડક્ટ માટે વાત કરીને એને મને ના પાડી દીધી, તો હવે શું થશે? બોલો, આગળ શું થશે? મેં તમને પ્રોડક્ટને ના પાડી, માની લો હું તમારી કસ્ટમર છું અને તમે મને 95 બતાવી છે કે ભૂમિકાબેન 95 છે, તમારી હેલ્થ એમ પણ ખરાબ રહે છે, તો 95 વાપરો. મેં એમ કહી દીધું કે ના ભાઈ, મારે નહીં વાપરવી 95. તો શું થયું? તમને મને એમ બોલશે, કોઈ કહેશે શું થયું? ચલો, કોઈ રિપ્લાય આપશે ફટોફટ. અનમ્યુટ થવાની પરમિશન આપું છું. અનમ્યુટ થવાની પરમિશન આપું છું તમને. ચલો, કોઈએ ના પાડી દીધી તો શું કરશો તમે? મને એમ બોલો. મેં ના પાડી દીધી, તમે મને 95 સમજાવી, 10 મિનિટનો ટાઈમ લઈને આવ્યા તમે મારી જોડે, 10-15 મિનિટ તમે મસ્ત મને 95 સમજાવી કે આની અંદર આટલી આટલી બેરીઓ નાખેલી છે, એન્ટીઓક્સિડન્ટ ધરાવે છે, 9 લાખ ઓરાક વેલ્યુ મળે છે, આટલા બધા સર્ટિફિકેટ છે, બરોબર છે, તમે પીશો તો તમારી હેલ્થ આવી સારી થઈ જશે. તમે મને મસ્ત બધું સમજાવી. મેં લાસ્ટમાં એવું કીધું કે ના, બધું સારું છે પણ મારે અત્યારે નથી લેવી. તો શું થયું તમારું? મને એમ બોલો. ચલો ફટોફટ અનમ્યુટ થશો એકાદું. 1 2 4 5. યસ, બોલો. હેલો. યસ, નમસ્કાર. હા, નમસ્કાર. આપણે જયારે કોઈને આવી રીતે પ્રોડક્ટ સમજાવીએ અને કોઈ સામેથી પછી ના પાડે ને, એટલે ઘણી વાર આપણે નેગેટિવ થઈ જઈએ અને આપણે મનમાં એક વસ્તુ નક્કી કરી લઈએ કે આને તો આટલું સમજાય તો એને કઈ મગજમાં ઉતર્યું જ નહીં, અને આને નહીં લીધી તો હું બીજાને સમજાવીશ તો બીજા ક્યાંથી લેશે? એવી રીતે આપણે નેગેટિવ થઈ જતા હોઈએ છીએ અને બીજા લોકો પર પછી ટ્રાય પણ નથી કરતા. ઓકે, બીજું કોણ બોલશે? ચલો. હેલો, નમસ્કાર. યસ, નમસ્કાર. નમસ્કાર. હેલો. યસ, બોલો. હા, આપણે કોઈને સમજાવીએ તેનાથી આપણું કોન્ફિડન્સ વધે છે. યસ, ભલે કોઈ લે કે ના લે. યસ, 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 રાઈટ. યસ, વૈશાલી બેન કે છે પોઝિટિવ માઇન્ડ રાખો, પછી ટ્રાય કરશો. યસ, વેરી ગુડ. એક જ વસ્તુ જોઈએ કે ભાઈ, અગર કોઈ વ્યક્તિ આપણને ના પાડે છે તો આપણે એક જ વસ્તુ કરવાની છે. શું કરવાની છે ખબર છે? રિજેક્શન નો ભય છે ને, એ કાઢી નાખવાનો છે. અને એક જ વસ્તુ શીખવાની છે કે એક વ્યક્તિ જ આ દુનિયામાં નથી. આ દુનિયામાં એક જ વ્યક્તિ નથી જે 95 પીસે. આ દુનિયામાં કેટલા લોકો રહે છે? આપણે કોઈ જંગલમાં રહીએ છીએ ખરી? પૈકી એક જ વ્યક્તિ હતો, જંગલનો રાજા, શેર. એને સમજાવો તો જ લો, બધા લો, બાકી ના લો. એવું છે ખરી ભાઈ અહીંયા અત્યારે કઈ? હે ને? 140 કરોડની આબાદી છે, આટલા બધા લોકો છે, તો ભાઈ આપણે એકનો શું કામ ભય રાખીએ? તો થિંક પોઝિટિવ. વૈશાલી બેને કીધું પોઝિટિવ રાખો. શોભના બેને કીધું ને, શું કીધું? કે આપણે કોકને સમજાવવાથી આત્મવિશ્વાસ વધે છે. યસ ભાઈ, વધે છે. હું અત્યારે તમારી જોડે વાત કરી રહી છું તો મારો આત્મવિશ્વાસ ઓર વધી જાય છે. તો રિજેક્શનનો, જે લોકોને રિજેક્શનનો ભય હોય ને, એ લોકોને ચીપ લાગે છે. પહેલી વસ્તુ એ, જે દર વસ્તુમાં નેગેટિવિટી શોધતા હોય છે, એ પ્રોડક્ટ પુશ કરે છે, પ્રોબ્લેમ સોલ્વ નહીં કરતા. પ્રોડક્ટ કેટલી સારી છે, પ્રોડક્ટ કેટલી સારી છે, પ્રોડક્ટ કેટલી સારી છે, તમે વાપરો, તમે વાપરો, તમે વાપરો. પણ પ્રોડક્ટને સારું છે એવું મત બોલતું.
એના કારણે એવું બોલો કે ભાઈ તમારે જે પ્રોબ્લેમ છે એના પ્રોબ્લેમ નું સોલ્યુશન એક વસ્તુમાં છે. તમે એ વસ્તુ વાપરશો તો મને એવું લાગે છે કે 90% તમારી આ પ્રોબ્લેમ મટી જશે. કેટલી? 90% તમારી પ્રોબ્લેમ આ મટી જશે. જેમ કે વચ્ચે મને હમણાં જ શું કહેવાય, એક ડિસ્ટ્રીબ્યુટર નો ફોન આવ્યો હતો જેમને નિસંતાનની પ્રોબ્લેમ હતી, બરોબર છે. બહુ ટાઈમ થઈ ગયો, સંતાન પ્રાપ્તિ નથી થતું. તો મને એમને એવું કીધું કે પ્રોડક્ટ આપણે આપવી છે, બરોબર છે, શું થશે? મેં કીધું જુઓ, પહેલા તો તમને પ્રોબ્લેમ શું છે એ બોલો. તો એમને એવું કીધું કે મારા કમસે કમ 7-8 વર્ષ થઈ ગયા છે, ઘણા બધા રિપોર્ટ કરાયા છે, આઈવીએફ પણ કરાયેલું ફેલ ગયેલું છે, અને શું કહેવાય, સંતાન પ્રાપ્તિ નથી થતી મારે હજુ. એના માટેની મારે પ્રોડક્ટ લેવી, એની માટે મારે વાત કરવી છે. તો આપણે વાત શું કરી કે અમારી જોડે જોરદાર પ્રોડક્ટ છે, એનાથી રિઝલ્ટ મળી જશે, આ વાત નથી કરવાની. આપણે એને એ વાત કરવાની છે, શું વાત કરવી પડે કે ભાઈ તમને જે પ્રોબ્લેમ છે એના રિપોર્ટ શું કહે છે, ડોક્ટર શું કહે છે. ડોક્ટરે એમને એવું કીધું હતું કે એમને ગાંઠો બની જાય છે, રાઈટ કે નહીં? એમને શું થઈ જાય છે? ગાંઠો બની જાય છે. તો ગાંઠોના કારણે પ્રેગ્નન્સી નથી રહેતી. તો પછી મેં એમને એવું કીધું કે ઓકે, અગર તમારી ગાંઠો ઓગળી જાય ને, ગાંઠો તમારી ઓગળી જાય અને 6 મહિના 7 મહિના તમે કન્ટિન્યુ પ્રોડક્ટ લો અને તમારું બોડી અંદરથી હેલ્ધી થાય ને, તો તમને સંતાન પ્રાપ્તિ થશે. તો કે એ કેવી રીતે થશે? તો મેં એમને સજેસ્ટ કર્યું કે એક મલ્ટીગાર બ્લડ પ્યોરિફાઈન આવે છે, એક આપણી સાયક્લોવા કેપ્સ્યુલ છે, એક 95 છે, એક વુમન કમ્પેનિયન છે. મેં કીધું આ 4 પ્રોડક્ટ લેશો ને તમે, તો આ પ્રોડક્ટ તમારી છે ને એ જે ગાંઠો છે ને ઓગાળવામાં હેલ્પ કરશે, ઓગાળવામાં હેલ્પ કરશે, બરોબર છે. પછી જે સાયક્લોવા કેપ્સ્યુલ છે ને એ સ્ત્રી બીજ બનાવવામાં, મતલબ પ્રેગ્નન્સી કન્ઝ્યુમ કરવામાં હેલ્પ કરશે. અને તમારું પીરિયડ પણ થોડું અનરેગ્યુલર છે, તો આ જે વુમન કમ્પેનિયન છે પીરિયડ રેગ્યુલર કરવામાં કામ કરશે. અને આ 95 કેમ રહેવાની છે? તો તમે જેમ કીધું કે 7-8 વર્ષથી તમને પ્રેગ્નન્સીનો પ્રોબ્લેમ છે, તો તમે અત્યાર સુધીમાં કેટલી બધી એલોપેથિક દવા લીધી હશે? તો કે ઘણી બધી લીધી, આઈવીએફ પણ ફેલ થયું, એટલે ઘણું બધું પ્રોબ્લેમ થયેલા છે તમારા બોડીની અંદર, આખી બોડીની સિસ્ટમ હલી ગયેલી છે. તો આ 95 શું કરશે? આખા બોડીને ક્લીન કરવાનું કામ કરશે, વધારાનો કચરો બહાર નીકાળશે, તમારા બોડીને અંદરથી હેલ્ધી કરશે. મને એમ કહો, અત્યારે તમે પ્રેગ્નન્ટ, તમારું બોડી એટલું વીક છે અને અત્યારે તમે પ્રેગ્નન્સી કન્ઝ્યુમ કરશો તો બાળક કેવું હશે? હે ને? બાળકની અંદર પણ કંઈક ને કંઈક પ્રોબ્લેમ નીકળશે. તો શું કરશો પછી? આ વસ્તુ સમજાવી. તો તમારી જોડે અત્યારે ઓપ્શન શું છે કે પહેલા તમે એક કામ કરો, તમે તમારું બોડી હેલ્ધી કરો. અગર તમે તંદુરસ્ત હશો તો તમારું બાળક પણ તંદુરસ્ત થશે, રાઈટ કે નહીં? આટલો વસ્તુ સમજાઈએ. હવે મને એમ, આની અંદર મેં કોઈ પ્રોડક્ટ વેચી ખરી? અમારી પ્રોડક્ટ બહુ સારી છે, બહુ સારી છે, બહુ સારી છે, આવું કીધું ખરી? મેં શું કર્યું? એમને પ્રોબ્લેમ સમજાવી, પ્રોબ્લેમને સોલ્વ કરી. તો શું કીધું? ઓકે, તો બહુ સારું કહેવાય. અગર આ રીતે થતું હોય તો એમના હસબન્ડને વાત કરશે, હવે 1-2 દિવસમાં ઓર્ડર આપશે. સમજાઈ ગઈ વાત? હેલો? તો આપણે આ રીતે લોકોને પ્રોબ્લેમને સોલ્વ કરવા ઉપર ફોકસ કરવાનું છે, પ્રોડક્ટ વેચવા ઉપર ફોકસ નથી કરવાનું. લોકોની પ્રોબ્લેમ સોલ્વ કરશો તો પ્રોડક્ટ તો ઓટોમેટિક જવાની છે, રાઈટ? તો આ વસ્તુ પર આપણે કામ કરવાનું છે. અને એ વ્યક્તિ એવું બી કીધું કે મેડમ 100% આનાથી થઈ જશે. મેં કીધું 100% તો દુનિયાની કોઈ પ્રોડક્ટથી નહીં થાય. તમે 3-4 લાખ રૂપિયા આઈવીએફ ની અંદર નાખ્યા, 100% થઈ ગયું? તો કે ના. હું તમને એટલું કહી શકું છું કે તમે આ પ્રોડક્ટ 6-7 મહિના કન્ટિન્યુ લો છો તો 70-80% તમને રિઝલ્ટ મળી શકે છે. 100% તો ભગવાને તમને આપીને નહીં મૂક્યું, હું કેવી રીતે તમને આપું? સમજાઈ ગઈ વાત? તો આ રીતે આપણે શું કરવું પડશે? લોકોની પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે તમારે પહેલા નોલેજ લેવું પડશે, પ્રોડક્ટનું નોલેજ લેવું પડશે, કઈ બીમારીમાં અપાય, ક્યારે અપાય, કઈ રીતે અપાય, આનું નોલેજ લેવું પડશે. ભાઈ લેવું પડે કે ના લેવું પડે? એમને થઈ જશે? હે ને? પ્રોડક્ટ નોલેજ લેશો તો થશે. તો કેટલા લોકો રેડી છે ભાઈ આવી પ્રોડક્ટનું નોલેજ લેવા? પ્રોડક્ટનું નોલેજ લેશો તો થશે. ચાહે 95 વેચવી છે કે ભાઈ હર્બલ પેસ્ટ વેચવી હોય, દરેક વસ્તુનું નોલેજ જોશે. કે ભાઈ આપણું મરચું હળદર આપ્યું હોય તો બી આપણે નોલેજ જોશે. નોલેજ વગર કઈ નહીં થાય. નોલેજ ખાલી ને ખાલી ટ્રેનિંગમાં મળશે, ટ્રેનિંગ સિવાય નોલેજ ક્યાંય નહીં મળે.
બહારના લોકો જોડે ખાલી ને ખાલી તમને નેગેટિવિટી મળશે. તમે એને પૂછશો ને કે આ પ્રોડક્ટ કેવી આવે, ટ્રાય કરીને કહેજો કે ખરાબ આવે. કોણ વેચે છે? તું વેચે? ખરાબ આવે છે. કેમ કે તમે વેચો છો. અચ્છા, બાબા રામદેવ વેચે છે તો બહુ સારી આવશે. એટલે બહારના લોકોને જોડે અગર પૂછવા જશો, બહારના લોકો જોડે અગર તર્ક વિતર્ક કરશો તો રિપ્લાય આવો આવશે. અગર અહીંયા બિઝનેસની અંદર ટ્રેનિંગ લેશો અને શીખશો અને સમજશો તો તમને અહીંયા પરફેક્ટ રિઝલ્ટ અને પરફેક્ટ રિવ્યુ મળશે. રાઈટ? તો આ છે. એટલા માટે આપણે રેગ્યુલર રોજે રોજ ટ્રેનિંગ અટેન્ડ કરવી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે આ બધી જ વસ્તુ ટ્રેનિંગમાં જ શીખવા મળે છે. હે ને? માઇન્ડસેટ ડેવલપ નથી કર્યું. હે ને? કેવા લોકોને ચીપ લાગે છે ખબર છે? જે લોકોને રિજેક્શન નો ભય લાગતો હોય, જે લોકો ખાલી પ્રોડક્ટ જ વેચવામાં ફોકસ કરતા હોય, લોકોની પ્રોબ્લેમ સમજતા ના હોય, સોલ્વ ના કરતા હોય, માઇન્ડસેટ ડેવલપ ના કરતા હોય, એવા લોકોને ધંધો ચીપ લાગે છે. બાકી જે લોકો કામ કરે છે ને, બાકી જે લોકો છે ને કામ કરે છે ને, એ જે આ બધી જ વસ્તુ સમજે છે ને, જેને રિજેક્શન નો કોઈ ભય નથી, કોઈ હા પાડે કે ના પાડે કોઈ ચિંતા જ નથી, એ લોકોને આ બિઝનેસ બહુ ગમે છે. જે લોકો પ્રોડક્ટ ખાલી વેચવા ઉપર ફોકસ નહીં કરતા, લોકોની પ્રોબ્લેમને સોલ્વ કરવા ઉપર ફોકસ કરે છે, એ લોકોનો સારો બિઝનેસ ચાલે છે. જે લોકો માઇન્ડસેટ ડેવલપ કરી લે છે, એ લોકોનો બિઝનેસ સારો ચાલે છે. અમારો કેમ ચાલે છે? કેમ કે અમે માઇન્ડસેટ ડેવલપ કરી લીધું છે. કેમ કે 100% તો આખી દુનિયામાં કોઈની પ્રોડક્ટ નહીં ચાલતી, તો આપણી ચલાવવાની કોશિશ નહીં કરવાની. હે ને? આપણે માઇન્ડસેટ ડેવલપ કરવાનું છે, પ્રોબ્લેમ સોલ્વ કરવાની છે, રિજેક્શન નો ભય નથી રાખવાનો. તો ભાઈ રાખશો આજ પછી રિજેક્શન નો ભય? રાઈટ? યસ. તો ચલો હું તમને અહીંયા ખાલી એક વિડીયો બતાવવા માંગુ છું. તમારે અહીંયા વિડીયો જોવાના છે. હું તમને 2 વિડીયો બતાવવા માંગુ છું. તમારે 2 વિડીયો જોવાના છે. રાઈટ? હું 2 મિનિટ માટે સ્ક્રીન સ્ટોપ કરું છું. ત્યાં સુધી મને રિપ્લાય આપશે કેટલા લોકો રિજેક્શન નો ભય નહીં રાખે હવેથી, કે યસ મારા માઇન્ડમાં હું રિજેક્શન નો ભય નહીં રાખું, હું નહીં રાખું રિજેક્શન નો. એની ટાઈમ લેવી હશે તો હા પાડશે, નહીં લેવી તો ના પાડે, કઈ વાંધો નહીં, કોઈ ચિંતા નહીં, પણ મારા માઇન્ડની અંદર હું રિજેક્શન નો ભય નહીં જ રાખું. પ્રોડક્ટને હું પ્રમોશન દિલથી કરીશ, હંમેશા કરીશ, કાયમ કરીશ. મારે કોઈ રિજેક્શન નો ભય રાખવાની જરૂર નથી. કેમ કે દુનિયામાં રામદેવ બાબાની પણ પ્રોડક્ટ ચાલે છે. જ્યાં ચાલે છે ત્યાં ચાલે છે, જ્યાં નથી ચાલતી અહીંયા નથી ચાલતી. તો આપણી પ્રોડક્ટ બી જ્યાં ચાલવાની હશે બધી જગ્યાએ ચાલશે, જ્યાં નહીં ચાલવાની હોય અહીંયા નહીં ચાલે. તો એનું કોઈ ચિંતા કરવાની જરૂર છે નહીં. રાઈટ? કેટલા લોકો ચિંતા નહીં કરે ભાઈ આ વસ્તુની, કે યસ હું ચિંતા નહીં કરું હવે? હલો, આપણું સેશન 10 મિનિટ ઓર ચાલશે ભાઈ, ચાલશે ને દરેક વ્યક્તિને? 10 મિનિટ ઓર ચાલવાનું છે. ચલો, એ વિડીયો મને અત્યારે મળતા નથી અહીંયા, નહીં તો હું તમને બતાવત. થોડોક ઇન્ટરનેટ પ્રોબ્લેમ હોવાના કારણે ટ્રાય કરું છું મેં. યસ, ચલો હું નામથી જ વાત કરી લઉં ખાલી. ચલો, શ્રદ્ધા કપૂરને કેટલા લોકો ઓળખે ભાઈ? લોકો ઓળખે છે? શ્રદ્ધા કપૂરને કેટલા લોકો ઓળખે છે? કોની છોકરી છે? કોને ખબર છે? ચલો, મૂવી પિક્ચર તો બધા જ લોકો જોતા હશે ને. શ્રદ્ધા કપૂરને કેટલા લોકો ઓળખે છે? હે ને? જે એક્ટર છે, ફિલ્મ બનાવે છે, બાગી બનાવ્યું છે, પછી ફર્સ્ટ મૂવી કયું આવ્યું હતું એનું? ऋषि कपूर ફર્સ્ટ મૂવી કોનું કયું આવ્યું હતું એનું ખબર છે ભાઈ? આશકી 2 કરીને મૂવી આવ્યું હતું, શ્રદ્ધા કપૂર. રાઈટ? હે ને? જે શક્તિ કપૂરની છોકરી છે. શક્તિ કપૂર જે વિલન હતો ને એની છોકરી એક્ટર છે, હિરોઈન છે. મને એમ બોલો, એનું નેટવર્થ કમસે કમ એના પપ્પાનું નેટવર્થ 600 કરોડનું છે. કેટલું? 600 કરોડનું. અને એનું પોતાનું આઈ થિંક 400 કરોડનું. તો 600 કરોડ ને 400 કરોડ, 1000 કરોડનું નેટવર્ક છે જે વ્યક્તિને. મને એમ બોલો, હા યા ના? હા યા ના? એને પ્રોડક્ટ વેચવાની જરૂર છે ખરી? દરેક વ્યક્તિ રિપ્લાય આપશે. ઘણા બધા લોકોના માઇન્ડમાં એવું હોય છે કે અમારે તો બધું જ ઓકે છે, હું શું કામ પ્રોડક્ટ સેલ કરવાનો બિઝનેસ કરું? મારા હસબન્ડ 30,000 મહિને કમાય છે. કેટલા કમાય મેડમ? મારા હસબન્ડ 30,000 મહિને કમાય છે, તો મારે કઈ કરવાની જરૂર નથી. અમુક લોકો કહેતા હોય મારે તો 5,000 10,000 ની નોકરી છે. અમુક લોકો કહેતા મારા પપ્પા તો બહુ જ કમાય છે, મારે કઈ કરવાની જરૂર નથી. તો હું શ્રદ્ધા કપૂરની વાત કરું ને તો એ ખુદ અત્યારે પલ્મો નાશ કરીને જ્વેલરીની
સ્ટોર ચલાવે છે, પોતાના બ્રાન્ડ ચલાવી રહી છે અત્યારે. અને એ બી પોતાની બ્રાન્ડ શું કરે છે, પલ્મોનાસના પણ જ્વેલરી છે ને ખુદ પહેરે છે, પબ્લિકમાં આવે છે ને લોકોને બતાવે છે કે આ પલ્મોનાસની જ્વેલરી છે, તમે જઈને ખરીદજો, આ પલ્મોનાસની જ્વેલરી છે, તમે જઈને ખરીદજો. અને ખુદ પોતાના સ્ટોરમાં વિઝિટ કરી અને ખુદ પ્રોડક્ટને સેલ કરે છે, પોતાની જ્વેલરી ખુદ સેલ કરે છે. અને દરેક જગ્યાએ ખુદ, મને એમ બોલો કે એ જે ખુદ પોતે એક્ટર છે, આટલી બધી એની જોડે નેટવર્થ છે, નેટવર્થ એટલે રૂપિયા છે, હે ને, નેટવર્થ ને રૂપિયાને શેમાં માપી શકાય છે, નેટવર્થ ની અંદર. જેમ કે આપણે નેટવર્ક બનાવ્યો તો નેટવર્થ બનશે, એ રીતે એ લોકોનું ઓલ છે. છતાં બી અત્યારે પલ્મોનાસ બ્રાન્ડ ચલાવી રહી છે. તો મને એમ બોલો કે એને પૈસાની જરૂર છે ખરી? પણ કે એક્ટિંગ ક્યાં સુધી રહેશે? જ્યાં સુધી હું મસ્ત લાગુ છું ત્યાં સુધી. 40-50 વર્ષની રહીશ ત્યાં સુધી મને સારા રોલ મળશે. તો જ્યારે હું વૃદ્ધ થઈ જઈશ તો મને શું મળશે? તો એને પોતાનો સ્ટોર ખોલી દીધો, પલ્મોનાસ કરીને જ્વેલરી સ્ટોર. શું થાય? હંમેશા મારો ધંધો સિક્યોર, મારું જે ઇન્કમ છે ને સિક્યોર રહેવી જોઈએ. તો અગર એટલી મોટી સેલિબ્રિટી થઈને પોતાની બ્રાન્ડ ખોલી અને સેલ કરી શકતી હોય, કેમ એ પોતાની બ્રાન્ડ ખોલી શકે? કેમ કે એ પૈસા વાળી છે ઓલરેડી. આપણે પોતાની બ્રાન્ડ ખોલી નથી શકતા. એટલા માટે આપણે શું કરીએ છીએ? એક કંપની થ્રુ આપણે પોતાનું નેટવર્ક બનાવી રહ્યા છીએ. તો ભાઈ સ્માર્ટ બિઝનેસ છે કે નહીં આપણો? રાઈટ? હેલો, સ્માર્ટ બિઝનેસ છે ને, કે જેને 1000 કરોડની નેટવર્થ છે, એ વ્યક્તિ અગર હે ને 1000 રૂપિયાની 2000 રસ્તામાં ઉભા રહી અને સેલ કરતી હોય, તો આપણે તો ખાલી ને ખાલી વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ થી આપણે સેલ કરવાની છે. થઈ શકે કે ના થઈ શકે? તો એનું માઇન્ડસેટ ડેવલપ કર્યું છે. અને કેવું બનાવ્યું છે? પોતાનું માઇન્ડ ડેવલપ કર્યું છે કે આજે નહીં, જેમ કે અત્યારે ઘણા બધા લોકો જોઈતા હશે, હમણાં ખબર નહીં, રાજપાલ યાદવની તમે જોયું હશે, આખી દુનિયાને હસાવતો વ્યક્તિ, હે ને, રાજપાલ યાદવ. કેટલા લોકો એની એક્ટિંગ જોયેલી છે? આખા દુનિયામાં હસાવતો વ્યક્તિ, ખાલી ને ખાલી એની, હવે વિચારો કેટલા બધા મૂવી બનાયા હશે, કમસે કમ 1000 મૂવીની અંદર કામ કર્યું હશે એને. 1000 થી પણ વધારે મૂવીની અંદર કામ કરેલું છે. છતાં બી 9 કરોડનો ખાલી કેસ, એનો ચેક બાઉન્સ થયો અને એ જતો રહ્યો જેલમાં. બોલો, અત્યારે એની જોડે 9 કરોડ રૂપિયા પણ નથી. તો ભાઈ, મારા હસબન્ડ ને 30,000 ની નોકરી છે, મારે કઈ કરવાની જરૂર નથી, માઇન્ડમાંથી નીકાળ દો. મારા હસબન્ડ ને 1 લાખ ની નોકરી છે, મારે કઈ કરવાની જરૂર નથી, માઇન્ડમાં નીકાળ દો. મારે તો મહિને 50,000 રૂપિયા હું કમાઉં છું, ખુદ કમાઉં છું, મારે કઈ કરવાની જરૂર નથી, માઇન્ડમાંથી નીકાળ દો. સમય ક્યારે કોઈનો એક સરખો રહેતો નથી. અને આ સ્માર્ટ બિઝનેસ જ એવો છે જે હંમેશા દરેક સમયની અંદર કામ લાગે છે ભાઈ. તો સેલિંગ ચીપ નથી, સ્માર્ટ છે. બસ આપણો માઇન્ડસેટ ડેવલપ કરવાની જરૂર છે. કેટલા લોકો પોતાનું માઇન્ડસેટ ડેવલપ કરશે કે યસ, હું પોતાનું માઇન્ડસેટ ડેવલપ કરીશ અને બિઝનેસને અંદર દિલથી વર્ક કરીશ, દિલથી કામ કરવાનું, કોન્ફિડન્સથી કામ કરવાનું, રિસ્પેક્ટથી કામ કરવાનું. રાઈટ? કેમ કે આ બિઝનેસ, જે વ્યક્તિ આ બિઝનેસને રિસ્પેક્ટ આવશે એ જ વ્યક્તિના ઘરે આવશે. ઓકે, તો આ છે. નેક્સ્ટ વાત કરીએ તો વેલ્યુ આપવાની છે. લાખ રૂપિયાની મતલબ આ પ્રોડક્ટ લાખો રૂપિયાને બચાવે છે. આ વસ્તુ ચીપ છે, પણ આ પ્રોડક્ટથી તમારું પ્રોબ્લેમ સોલ્વ થશે. આ વસ્તુ સ્માર્ટ છે. રાઈટ? તો એ રીતે આપણે વર્ક કરવાનું છે, હે ને. પીપલ ડોન્ટ બાય પ્રોડક્ટ, ધ બાય યુ. લોકો પ્રોડક્ટને નહીં ખરીદતા, લોકો તમને ખરીદે છે, હે ને. ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ, ઝૂમ, કન્સલ્ટન્સી, એની ઉપર તમે બનાવો, એવી પ્રોફાઇલ બનાવો, પોતાના સરસ એવું પોતાની પર્સનાલિટી ડેવલપ કરો. લોકો તમને જોશે અને તમારી પ્રોડક્ટ ઓટોમેટિક જતી રહેશે. રાઈટ કે નહીં? એટલે પહેલા પ્રોડક્ટ પુશ ના કરો, પહેલા પોતાની અંદર થોડો સુધાર લાવશો તો ઓટોમેટિકલી આપણી બિઝનેસ ડેવલપ થતો જશે. રિલેશનશિપ ફર્સ્ટ, પહેલા તો રિલેશન બનાવો, હે ને. ફર્સ્ટ કનેક્શન, પહેલા આપણા સંબંધ બનશે, પછી કન્વિન્સ થશે. રાઈટ કે નહીં? રાઈટ? અને આ 3 ફોર્મ્યુલા યુઝ કરશો તો જ પહેલા સંબંધ બનાવો અને પછી પ્રોડક્ટને પુશ કરો તો વધારે રિઝલ્ટ સારા મળશે. જે લોકો લીડ લઈને કામ કરી રહ્યા છે,
તો પ્લીઝ તમે કોઈ એક બી કોન્ટેક્ટ વેસ્ટ મત જવા દો. અગર એ વ્યક્તિએ માની લો તમારી જોડે રજીસ્ટ્રેશન નથી કર્યું કે રજીસ્ટ્રેશન કર્યા પછી બી માસ્ટર ક્લાસ નથી જોયો કે માસ્ટર ક્લાસ જોયા પછી બી તમારી જોડે જોઈનિંગ નથી લીધું, તો એની જોડે રિલેશન બનાવી રાખો. એક પણ વ્યક્તિનું રિલેશન કટ ના કરશો, આવનારના સમયમાં એ જ લોકો તમારી મોટો બિઝનેસ કરી આપશે. કેમ કે રિલેશન બિલ્ડ થવા બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અજાણ્યા લોકોના કોન્ટેક્ટ તમારી જોડે આવ્યા બહુ જ ગ્રેટ વસ્તુ છે કે તમારી જોડે આવ્યા છે. બસ હવે એની અંદર ટ્રસ્ટ બિલ્ડ કરો કે તમારા ને એમના રિલેશન સુધારો ને ટ્રસ્ટ લાવો, ઓટોમેટિકલી બિઝનેસ તમારો ગ્રો થઈ જશે. એટલે એક એક કોન્ટેક્ટ ઉપર બહુ સારી રીતે કામ કરો. ઓકે, જે લોકો સેલિંગ ને ચીપ સમજે છે ને એ આ દુનિયામાં હંમેશા સેલિંગ ઉપર અટકે છે. આ વસ્તુ સમજજો ભાઈ. જે લોકો સેલિંગ બિઝનેસ ને ચીપ સમજે છે ને હંમેશા દુનિયામાં સેલેરી વસ્તુ ઉપર અટકે છે. એના શરૂઆતના 1 તારીખથી લઈ અને 10 તારીખ સુધી 15 તારીખ સુધી મસ્ત જલસા કરતો હોય કેમ કે સેલેરી આવી ગઈ. પછી 15 તારીખથી લઈને 30 તારીખ સુધી એ રીતે જિંદગી જીવતો હોય ને કે ક્યાંથી લાવું ક્યાં ભેગું કરું. જો તમારે આવી જિંદગી ના જીવવી હોય ને, કેમ કે મેં ઘણા બધા લોકોના કેસ સ્ટડી કરેલા છે એટલા માટે હું આ વસ્તુ બોલું છું, ડાયરેક્ટલી નથી બોલતી. અને ક્યાંક ને ક્યાંક હું રાઈટ જ હોઈશ, આઈ એમ થિંક રાઈટ. અગર તમારે આ વસ્તુ પર ના અટકવું હોય તો સેલિંગ ને સ્માર્ટ સમજવો પડશે. શું સમજવો પડશે? સ્માર્ટ સમજવો પડશે. અને એ લોકો પોતાનું બિઝનેસ બિલ્ડ કરે છે. જે લોકો સેલિંગ ને સ્માર્ટ સમજે છે ને એ જ લોકો પોતાનો બિઝનેસ બિલ્ડ કરે છે. તો આજ પછી તમને સેલિંગ ચીપ લાગે છે કે સ્માર્ટ લાગશે ભાઈ? ચલો તમારો રિપ્લાય આપો. તમને શું લાગે છે, સેલિંગ કરવું ચીપ છે કે સ્માર્ટ છે? ચીપ હોય તો સી લખો, સ્માર્ટ હોય તો એસ લખો. તમને શું લાગે છે, ચીપ લાગે છે કે સ્માર્ટ લાગે છે? યસ, ફટોફટ રિપ્લાય આપજો. યસ એવરીવન, ફટોફટ રિપ્લાય આપશે. સ્માર્ટ લાગે છે કે ચીપ લાગે છે? યસ 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 યસ, સ્માર્ટ લાગે છે. વેરી ગુડ વેરી ગુડ. તો હવે શું કરવાનું છે, આપણે પ્રોડક્ટ સેલ કરવામાં ક્યારેય શરમાવાની જરૂર છે નહીં. સેલિંગ એટલે અન્ય લોકોની લાઈફને સુધારવી, વેલ્યુ આપવી અને પોતાની ફાઇનાન્શિયલ ફ્રી બનાવવી. સેલિંગ એટલે કે બીજાની લાઈફમાં આપણે સુધાર લાવીએ છીએ, બીજાની લાઈફમાં આપણે વેલ્યુ આપીએ છીએ, પોતાને ફાઇનાન્શિયલ પૈસાની આઝાદી આપીએ છીએ. રાઈટ, એનું નામ છે સેલિંગ. ઇન્કમ નો મુખ્ય સોર્સ પ્રોડક્ટ છે. ટર્નઓવર પ્રોડક્ટ સેલિંગ થી થશે, હે ને? આ બિઝનેસ ની અંદર, માય લાઇફસ્ટાઇલ બિઝનેસ ની અંદર ઇન્કમ નો મુખ્ય સોર્સ શું છે? પ્રોડક્ટ નું ટર્નઓવર. અને પ્રોડક્ટ નું ટર્નઓવર ક્યારે થશે? જ્યારે પ્રોડક્ટ નું સેલિંગ થશે. અને માય લાઇફસ્ટાઇલ આપણને ઇન્કમ શેની આપે છે? બિઝનેસ વોલ્યુમ પર આપે છે. બિઝનેસ વોલ્યુમ ક્યારે બનશે ભાઈ? ઇન્કમ વધશે. બિઝનેસ વોલ્યુમ વધશે તો જ ઇન્કમ વધશે. બિઝનેસ વોલ્યુમ નહીં હોય, ચાહે તમે 10 વર્ષથી 5 વર્ષથી 2 વર્ષથી 4 વર્ષથી જેટલા વર્ષથી કામ કરતા હોય, 2 મહિનાથી કરતા હોય, 3 મહિનાથી કરતા હોય, 6 મહિનાથી કરતા હોય, અગર તમારા બિઝનેસ વોલ્યુમ નહીં ચડે તો ઇન્કમ મળશે નહીં. બિઝનેસ વોલ્યુમ ચડશે તો જ ઇન્કમ મળશે. આ વસ્તુ હંમેશા આપણને ધ્યાન રાખવાની છે. અને બિઝનેસ વોલ્યુમ ક્યારે ચડશે ભાઈ? પ્રોડક્ટ સેલિંગ થી, હે ને? ફરી વાર તમને સમજાવું. ઇન્કમ નો મુખ્ય સોર્સ પ્રોડક્ટ છે. ટર્નઓવર પ્રોડક્ટ સેલિંગ થી થાય છે. માય લાઇફસ્ટાઇલ આપણી ઇન્કમ બિઝનેસ વોલ્યુમ પર આપે છે. બીવી વધશે તો ઇન્કમ વધે છે, અને બીવી વધે છે તો પ્રોડક્ટ નું ટર્નઓવર થવું જ ઇમ્પોર્ટન્ટ છે, અને પ્રોડક્ટ નું સેલિંગ થવું ઇમ્પોર્ટન્ટ છે. સમજાઈ ગઈ બી વાત? તો પ્રોડક્ટ નું પ્રમોશન અને સેલિંગ ઉપર આપણે કામ કરવાનું છે. આપણી કંપનીમાં સેલિંગ કરવાના ફાયદા કેટલા છે? એ કંપની આપણને નવા જોઈનિંગ પણ પર 12% આપે છે, અને કંપની આપણને સેલિંગ ના પણ 12% આપે છે. માની લો કે તમે કોઈ 10,000 થી જોઈનિંગ લીધી છે, તો એના બી મેચિંગમાં અગર 12% ગણીએ તો એના 900 રૂપિયા તમારા ખાતામાં જમા થાય છે. અને અગર તમે 10,000 ની પ્રોડક્ટ બી કોઈએ લીધી છે તો બી તમારા ખાતામાં 900 રૂપિયા જમા થાય છે. તો બંનેના સેમ ટકાવારી મળે છે. તો આપણે કઈ વસ્તુ પર કામ કરવાનું છે લખો. 60% પ્રોડક્ટ સેલિંગ ઉપર, 60% કઈ વસ્તુ ઉપર આપણે કામ કરવાનું છે? પ્રોડક્ટ સેલિંગ ઉપર. અને 40% આપણે કામ કરવાનું છે જોઈનિંગ ઉપર, આ બિઝનેસ ઉપર. કેટલું કામ કરવાનું છે ભાઈ? 60% આપણે પ્રોડક્ટ સેલ ઉપર કામ કરવાનું છે, અને 40% આપણે જોઈનિંગ ઉપર કામ કરવાનું છે. આ કોઈ ફેક્ટરી નથી જ્યાં લોકોને ખાલી જોઈન કરવાના છે, રાઈટ કે નહીં? આપણે પ્રોડક્ટ સેલ અને જોઈનિંગ બંને ઉપર આપણે વર્ક કરવાનું છે.
સમજાઈ ગયું ભાઈ? સમજાઈ ગયું? યસ, ટાઈપ મી સમજાઈ ગયું હોય તો. રાઈટ, 60% પ્રોડક્ટ ઉપર અને 40% જોઈનિંગ ઉપર, આની ઉપર આપણે કામ કરવાનું છે. ઓકે, અને જે ખાલી એક જ વસ્તુ ઉપર કામ કરશે, ના બેન હું સેલ નહીં કરું, ખાલી જોઈનિંગ જ લઈશ તો બી મેળ નહીં પડે, ખાલી સેલ કરીશ જોઈનિંગ નહીં લઉં તો બી મેળ નહીં પડે. બંને વસ્તુ ઉપર આપણે કામ કરવાનું છે. હે ને, ગાડીના 2 ટાયર છે, બંને ટાયર સારા ચાલવા જોઈએ. આ વસ્તુ ઉપર આપણે કામ કરવાનું છે. અને ટીમ ડુપ્લિકેશન કરવા સેલિંગ શીખવું જ પડશે. જો તમે નહીં શીખો તો તમારી ટીમ પણ નહીં શીખે, અને જો ટીમ નહીં વેચે તો બીવી નહીં બનવાના અને બિઝનેસ ગ્રોથ નહીં થાય તમારો. તો ખુદ આપણે બી શીખવાનું છે ને આપણે ટીમને પણ શીખવાડવાનું છે. અને સેલિંગ ડુપ્લિકેશન સ્કિલ છે. શું છે? સેલિંગ એ ડુપ્લિકેશન સ્કિલ છે. ડુપ્લિકેશન થશે, કસ્ટમર બેઝ વગર બિઝનેસ લાંબો ચાલતો નથી. રેગ્યુલર કસ્ટમર હોય તો ઇન્કમ સ્ટેબલ બનશે. તમારા માની લો 40, 50, 60. અહીંયા જેમ કે જાગૃતિબેન ઠક્કર કરીને છે, એમને એક ટૂર આવી હતી, ઉદયપુરની ટૂર, અને એમને 50,000 રૂપિયાની હોમ શોપિંગ મારી હતી. 50,000 રૂપિયાની એક સાથે પ્રોડક્ટ લીધી હતી. જાગૃતિબેન છે ને અહીંયા ભાઈ, રાઈટ? 50,000ની પ્રોડક્ટ લીધી હતી અને અચાનક એમને કમરનો પ્રોબ્લેમ થયો અને એક વર્ષ સુધી એ પલંગમાંથી ઊભા નતા થઈ શક્યા. તો 50,000ની પ્રોડક્ટ એમના ઘરમાં પડી છે, પણ એમને કસ્ટમર ઓલરેડી બનાયેલા હતા. તો એ સુતા બી કમસે કમ 4 થી 6 મહિનામાં પ્રોડક્ટ જતી રહી એમની. રોજ સેલ કરતા હતા, જયારે હેલ્ધી હતા તો 2 મહિનામાં 50,000ની, 2 થી 3 મહિનામાં 50,000ની પ્રોડક્ટ સેલ કરી દેતા હતા. અને જયારે બીમાર પડ્યા તો બી ઘરની બહાર નથી જઈ શકતા, પલંગમાંથી ઊભા નહીં થઈ શકતા, પણ ઓલરેડી કસ્ટમર બનાયેલા હતા, મોબાઈલ ચાલુ હતો, જેના કારણે એ કમસે કમ 6 થી 7 મહિનામાં 50,000ની પ્રોડક્ટ સેલ કરી દીધી. હેલો, રાઈટ? તો આ શું છે? એમને કસ્ટમર બેઝ બનાવેલો હતો એટલા માટે. રાઈટ? તો તમે આ વસ્તુ આપણે હંમેશા ધ્યાન રાખવું પડશે કે બંને વસ્તુને આપણે કમ્પ્લીટલી લઈને ચાલવું પડશે. રેગ્યુલર કસ્ટમર હોય તો ઇન્કમ સ્ટેબલ બનશે, ટોડે ઇન્કમ નહીં, મંથલી રિપીટ ઇન્કમ હોય છે. એવા ઘણા બધા અત્યારે હું જોઉં છું કે આપણે 100 કસ્ટમરને પ્રોડક્ટ આપો છો ને, 100 કસ્ટમરને, તો એમાં 40 કસ્ટમર તમારા પાછા નહીં આવે, પણ 60 કસ્ટમર તો દર મહિને તમારા જોડેથી પ્રોડક્ટ લઈ જશે. તો વિચારો, દર મહિને જે 60 કસ્ટમર પ્રોડક્ટ લઈ જાય છે એની રિટેલ પ્રોફિટ વિચારો. અત્યારે ઘણી બધી માય લાઈફસ્ટાઈલમાં લેડીઝ એવી છે, ઘણા બધા ભાઈઓ એવા છે જે ખાલી ને ખાલી પ્રોડક્ટ સેલ કરીને મહિને 30,000, 40,000, 50,000 રૂપિયા કમાય છે. સમજાય છે મારી વાત? રાઈટ? ખાલી ને ખાલી પ્રોડક્ટ સેલ કરીને, પ્રોડક્ટ્સની જાહેરાત કરીને. તો આપણે આપણું માઇન્ડસેટ ડેવલપ કરવું પડશે. હે ને? અને હું ખુદ બી તમે આ જોઈ શકો છો, મકવાણા ભગવતીબેન વિનુભાઈ, એ મારા ભાભીનું આઈડી છે. મારા 4 લેખ ચાલે છે એટલે 4 લેખમાં મારા ભાભીનું આઈડી છે. એમના આઈડીમાં પણ જે મારો મેઇન આઈડીમાં હોય છે, અહીંયા હું ખાલી પર મંથ દર મહિને 1,500ની મારો ટાર્ગેટ હોય છે જે ખરીદી કરું છું. બાકીની બધી જ ખરીદી મારા ભાભીની અંદર કરું છું. તમે જોઈ શકો છો કે 6 મંથની ખરીદી જ કમસે કમ મારા ભાભીની આઈડીની અંદર 60,000 થી 70,000 રૂપિયાની થાય છે મારી. દર મહિને 10,000 થી 15,000ની ખરીદી મારા ભાભીની આઈડીમાં કરી અને હું પ્રોડક્ટ સેલ કરું છું. હું અત્યારે બી આ લેવલ ઉપર બી, અને આ લેવલ નહીં, હું ડાયમંડ બનીશ તો બી હું કરીશ, કેમ કે આ બિઝનેસ જ એનો છે. રાઈટ? અને સેલિંગ થી 30 થી 40% સુધી રિટેલ પ્રોફિટ મળે છે. ને તો 2,500 થી 3,000 સુધી તમે રિટેલ પ્રોફિટ કમાઈ શકો છો. એક દિવસનું કમાઈ શકો છો, 1 કલાકનું કમાઈ શકો છો, અને 1 મહિનામાં કમાઈ શકો છો. અને મેઇન આઈડીમાં રિપર્ચેસ કરવાથી 900નો ચેક પણ મળે. આપણે ખાલી એક જ વસ્તુ પર ફોકસ કરવાનું છે કે દર મહિને કમસે કમ મારું 10,000 રૂપિયાનું સેલિંગ કેવી રીતે થાય. શું ફોકસ કરવાનું છે ભાઈ? શરૂઆતની અંદર આપણે કેટલો નાનો ટાર્ગેટ રાખવાનો છે? નાનો કેટલો ભાઈ? લખો 10,000 રૂપિયા. કેટલો નાનો ટાર્ગેટ રાખવાનો છે કે દર મહિનામાં કમસે કમ, અહીંયા કંપની ટાર્ગેટ નથી આપતી આપણને. હું તમને કહું છું કે અગર તમારે સ્ટેબલ બિઝનેસ કરવો છે તો દર મહિને કમસે કમ આપણે 10,000 રૂપિયાની સેલિંગ થાય ને એટલું માઇન્ડસેટ રાખવાનું છે. એટલું જ માઇન્ડસેટ રાખવાનું છે. અને મેઇન આઈડીમાં રિપર્ચેસ હશે તો 900નો ચેક, અને અગર ટ્રિપલ આઈડી હશે તો 1,800નો ચેક બનશે. રાઈટ? ટ્રિપલ આઈડીમાં વર્ક કરશો તો 1,800 રૂપિયાનો ચેક બને છે. મની લેગમાં બીજા આઈડીમાં રિપર્ચેસ કરવાથી 1,800 રૂપિયા મળશે. 10,000માં 1,800 રૂપિયાનો ચેક મળે.
₹2500 થી ₹3000 રિટેલ પ્રોફિટ મળે, મતલબ સમજી લો કે 4 થી 5 હજારનો ફાયદો તો રિટર્ન જ આવી ગયા, 4 થી 5 હજાર તો પાછા જ આવી ગયા, અને પ્રોડક્ટ સેલ થશે એ અલગ. અને 10,000ની ખરીદી પર 4 થી 5 હજારનો ફાયદો થાય છે. કોઈ માર્કેટમાં એવો બિઝનેસ છે ખરી ભાઈ 10,000ની ખરીદી કરીએ અને 4 થી 5 હજારનો ફાયદો થતો હોય એવું? કોઈ છે ખરી ભાઈ માર્કેટમાં બિઝનેસ? આ બિઝનેસ એવો છે કે દર મહિને આપણે 10,000નું માઇન્ડસેટ રાખીએ તો 4 થી 5 હજારનો ફાયદો થાય આપણો. અને કઈ રીતે થાય છે તમારા અપલાઈન જોડે વાતચીત કરવાની, તમને સમજાવશે, શીખવાડશે. કેમ કે અત્યારે ટાઈમ ઓછો છે એટલે હું ડિટેલમાં નહીં જાઉં, રાઈટ? તો આ વસ્તુ છે. ચલો આગળ સમજીએ. આગળનું સેશન ચલો સરને હું ફોરવર્ડ કરું છું કે સર, હેલો સર, તમે અહીંયા છો? હેન્ડઓવર કરશે. તો ભાઈ કેટલા લોકોને ખબર પડી ગઈ કે સેલિંગ કરવું કેમ ઇમ્પોર્ટન્ટ છે? સેલિંગ કરવું ચીપ નથી, સેલિંગ કરવું બહુ સ્માર્ટ બિઝનેસ છે, બહુ વેલ્યુએબલ બિઝનેસ છે. કેટલા લોકોને ખબર પડી ગઈ, રાઈટ? તો સર એમને 28 તારીખ સુધીનો જે ટાર્ગેટ છે એ તમે સેટ કરી લેજો. હું અહીંયા stop ઓકે, કરું છું. તો સુપર, વેરી ગુડ. મીન્સ તમને એટલું તો ક્લિયર થઈ ગયું કે આપણું જે બિઝનેસ છે, આપણે બિઝનેસની અંદર શું કરવાનું રહેશે. અત્યારે સ્ટાર્ટિંગ સેલિંગથી તમે કરી શકો છો, બાકી આવનારા સમયની અંદર મોટું ટર્નઓવર તમારી ટીમ કરવાની છે. બટ એક સ્ટાર્ટઅપ તમે શરૂઆત કરો. ઘણા બધા લોકો ડરતા હોય છે, શરમ અને સંકોચ રાખતા હોય છે, રાઈટ? તો હવે શરમ અને સંકોચ રાખવાની જરૂર નથી. કેમ કે જો જે પ્રોફેશનની અંદર પૈસા સેલ કરવા, મતલબ કે પ્રોડક્ટ વેચવાથી, પ્રોડક્ટ સેલ કરવાથી, પ્રોડક્ટ પ્રમોટ કરવાથી પૈસા મળતા હોય તો એક જેન્યુઅન કામ છે. આજે તમે જુઓ માર્કેટની અંદર આજે એવા લોકો છે દુનિયાની અંદર કે જે લોકોને એકચ્યુઅલી એ શરમ આવી જોઈએ વેચતા. જેમ કે લોકોને દારૂ, ગુટકા, વિમલ વગેરે વગેરે વગેરે. આજે માર્કેટમાં એવું પણ લોકો વેચી રહ્યા છે કે જેનાથી ખરેખર એમને શું થવું જોઈએ? શરમ આવી જોઈએ. હેલ્થ બગાડવાનું કામ કરી રહ્યા છે લોકો, છતાં એમને શરમ નથી આવતી. તો આપણે તો લોકોની હેલ્થ સુધારવાનું કામ કરી રહ્યા છીએ. હેલો, આપણે તો લોકોનું સારું કામ કરી રહ્યા છીએ, લોકોની જિંદગી બચાવવાનું કામ કરી રહ્યા છીએ. તમારા કારણે કદાચ કોઈ વ્યક્તિ બચી જશે તો એનું દુઆ અને આશીર્વાદ બનશે તમને. તો દુઆ અને આશીર્વાદ લેવાનું કામકાજ છે. તો શરમ સંકોચ આજથી છોડો અને યસ, તમારા કારણે કદાચ કોઈની લાઈફમાં પરિવર્તન આવે એવું કામ કરો. કેમ કે તમારા હાથમાં ગોલ્ડ છે, ગોલ્ડ, રાઈટ? જેમ કે આ લીવ અગેન છે, તો ગેસ એસિડિટીની પ્રોબ્લેમ હોય તો એની માટેની આ પ્રોડક્ટ છે. આ એક પ્રોડક્ટ, સિમ્પલ તમે પ્રોડક્ટ ના માનો. આજે લાખો રૂપિયાનો ખર્ચો લોકોનો થાય છે, એની સામે હજારોમાં પતી જાય છે. એટલી સુપર પ્રોડક્ટ છે અરિયા. ગેસ એસિડિટીમાં તો રામબાણી પ્રોડક્ટ છે અરિયા. મેં ખુદ કચ્છની અંદર મેં ખુદ લોકડાઉનમાં આ પ્રોડક્ટ આપેલી. એ માજીને કરીબન 15 થી 20 વર્ષની તકલીફ હતી ગેસ એસિડિટીની. મેં આ પ્રોડક્ટ આપી હતી, બે મારા હાથમાં છે. તમને વિશ્વાસ નહીં આવે એમ એ માસીને 3 મહિનાનો કોર્સ કરાયો. બટાકાનું શાક નતા ખાઈ શકતા, છાશ નતા પી શકતા, બાજીનો રોટો નતા ખાઈ શકતા. મારા આ દવાના કારણે ખાઈ શકે, ખાવાનું ચાલુ કર્યું. અને એમની દુઆ આજે બી મને એવું કહે છે કે જ્યારે બી સાહેબ કચ્છમાં આવો ને ત્યારે મારા ઘરે ચા પાણી કરીને જરૂર આવજો. બોલો, છે ને દુઆ? તો સેલિંગ એવું છે, આપણે જે કામ કરી રહ્યા છીએ એ લોકોની જિંદગીમાં વેલ્યુ એડ કરવાનું કામ કરી રહ્યા છીએ, પુણ્ય મેળવવાનું કામ કરી રહ્યા છીએ. તો દિલ ખોલીને પ્રમોટ કરો, રાઈટ? કેટલા લોકો ભાઈ આવતીકાલથી દિલ ખોલીને પ્રમોટ કરશે કે યસ સર, હું રેડી છું. આરડી ચેટમાં લખશે આરડી. જે લીડરો તૈયાર છે ખરેખર પોતાના નહીં, બીજાના લોકોની અંદર પરિવર્તન લાવવા માટે. કેમ કે તમારી પાસે ગોલ્ડ છે, સોનું છે, તમે શા માટે સંતાડીને રાખો છો? પ્રમોટ કરો મેક્સિમમ. આજે દરેક ઘરની અંદર બે મોટી સમસ્યા છે. એક છે બીમારી, બીજી છે બેરોજગારી. બીમારીને દૂર કરવા માટે આપણી પાસે પ્રોડક્ટ છે, બેરોજગારી દૂર કરવા માટે આપણી પાસે બિઝનેસ છે. શરૂઆત કરો બીમારીને દૂર કરવાનું. ધીમે 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 એ લોકો જેને બિઝનેસમાં ઇન્ટરેસ્ટ છે એ લોકો બિઝનેસ પણ કરશે. હવે આજે તારીખ થઈ 17 તારીખ પૂરી થઈ છે, આવતીકાલે 18 તારીખ છે, નેક્સ્ટ 28 તારીખ સુધી તમારે એક કામ કરવાનું છે. જેટલા બી અહીંયા ડિસ્ટ્રીબ્યુટરથી લીડર હાજર છે, હું તમને કહી રહ્યો છું માત્ર ને માત્ર 5,000 રૂપિયાનું. કેટલાની ભાઈ?
એક મહિનાની 10,000ની સેલ કરવાની, પણ હું તમને કહું છું 10 દિવસની અંદર 10 દિવસનો ટાઈમ છે તમને. ડેટ તમે લખી નાખો 28/2/2026, બરાબર, મતલબ આ મહિનો, રાઈટ, ફેબ્રુઆરીમાં 28 દિવસ, રાઈટ. તો 28 તારીખ સુધી, લાસ્ટ 28 તારીખ ગણાશે. 5,000નું જે પણ વ્યક્તિ, જે પણ ડિસ્ટ્રીબ્યુટર, જે બી લીડર 5,000 રૂપિયાનું સેલિંગ કરશે, પ્રમોટ કરશે, સેલ કરશે અને ખરીદી કરવાની પોતાની આઈડીમાં, એનું બેસ્ટ સેલિંગ ઓફ ધ મંથ, બેસ્ટ સેલર ઓફ ધી મંથનો એક ફોટોગ્રાફ બનશે, ગ્રુપની અંદર એને પ્રમોટ કરવામાં આવશે અને એનું સેલિબ્રેશન થશે. બધા લોકો એને એપ્રિશિએટ કરશે, જેટલા બી વિનર બને એટલા લોકોને. હેલો, માત્ર 5,000. કેટલા લોકો રેડી છે પાર્ટિસિપેટ કરવા માટે? કેટલા લોકો રેડી છે? ભાઈ જુઓ, આપણા ગ્રુપની અંદર તમને પ્રમોશન થશે, એ ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ. સેલર ઓફ ધી મંથનું તમને પોસ્ટર તમારું બનશે, ડિજિટલી સેલિબ્રેશન છે જે વન ટાઈપનું, અને આપણે દરેકનું નામ એનાઉન્સમેન્ટ કરીશું, રાઈટ. કેટલા લોકો રેડી છે? આરડી, જે લીડર રેડી છે, એકદમ ઇઝી છે. અમારા શોભનાબેન જેવા, આરતીબેન જેવા જે લીડરો હોય છે, ચેમ્પિયન લીડર હોય, તો એક જ દિવસમાં કરી લે છે, બરાબર. એટલે કોઈ મુશ્કેલ નથી, એકદમ આસાન છે અને આસાન ટાર્ગેટ આપેલો છે. ન્યૂ ડિસ્ટ્રીબ્યુટર જેટલા બી છે તમારી માટે બી એકદમ આસાન છે. તો આનાથી તમારી સ્કિલ ડેવલપ થશે, બરાબર. લોકોને પ્રમોટ કરવા માટે સ્કિલ ડેવલપ થશે. જેટલા ઓલ લીડરને પાર્ટિસિપન્ટ થવાનું છે. ઓલ લીડરને બેસ્ટ સેલર ઓફ ધી મંથ, 5,000નું સેલિંગ, રાઈટ. ક્લિયર છે ભાઈ? ઓલ લીડર્સને દરેકને કરવાનું છે. ક્લિયર? સીઆર ચેટમાં રિપ્લાય આપશે. ઓલ લીડર સીઆર, ક્લિયર? ઓકે. તો બસ આ છે, સેલિંગ ઉપર કામ કરો, બરાબર. બાકી આવતીકાલનું સેશન આનાથી પણ વધારે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. હવે તમને એમ લાગતું સર કેવી રીતે કરવાનું, સેલિંગ કેવી રીતે કરવાનું, મારી પાસે તો કોઈ આઈડિયા નથી. તો આવતીકાલે તમને એવો આઈડિયા મળવાનો છે કે તમે એક જ દિવસની અંદર ઘરેથી બારે પગ મૂક્યા વગર, મતલબ કે ડિજિટલના માધ્યમથી પણ કરી શકશો. એ પણ આવતીકાલથી અમે તમને ટ્રેનિંગ આપવાના છીએ, જેટલા બી ડિસ્ટ્રીબ્યુટર છે ખાસ. હેલો સર, એક મિનિટ ખાલી, લાસ્ટમાં બસ 2 જ મિનિટ લેશો, હવે સ્ટોપ કરીએ છીએ આપણે. આજનું રેકોર્ડિંગ સર તમને આપી દેશે, ગ્રુપની અંદર નાખી દેશે. તમે આજનું રેકોર્ડિંગ પાછું ફરીવાર જોઈ લો, અને કાલે જેટલા બી લોકો છે એમને આજના રેકોર્ડિંગના હિસાબે ફરીવાર જોઈ અને તમને કઈ કઈ વસ્તુ વધારે સારી લાગી એની ઉપર તમારે દરેક વ્યક્તિએ 3 મિનિટ 4 મિનિટ કાલે વિડીયો ચાલુ રાખીને બોલવાનું છે કે હવે તમે સેલિંગ માટે કેવું વિચારો છો અને આગળ શું ડિસિઝન લેવા માંગો છો. આપણે એની ઉપર રહેવાનું છે અને પરમ દિવસથી આપણે સેશન એ રાખીશું. ઓકે, તો ચલો આજની ટ્રેનિંગ આપણે અહીંયા સ્ટોપ કરીએ છીએ. મળીએ આવતીકાલે. આજનું રેકોર્ડિંગ તમને મળી જશે અને દરેક વ્યક્તિ પોતાની ટીમના ડિસ્ટ્રીબ્યુટર, ખાલી પોતાનું નહીં, પોતાની ટીમના લોકોનું પણ પ્લાનિંગ કરાવે કાલે આ રેકોર્ડિંગ બતાવીને. ઓકે, તો ચલો મળીએ આવતીકાલે. ચલો, નમસ્કાર, ગુડ નાઇટ. નમસ્કાર. નમસ્કાર, ગુડ નાઇટ. ગુડ નાઇટ.